આશી જરૂરિયાત સમાજની એકવાર કરેલું રક્તદાન 3 લોકોના જીવન બચાવી શકે છે અને એટલા માટે જ રક્તદાનનો કેમ્પ સવારની અંદર અહીંયા શરૂ થયો. બાકીના 4 વિષયો પર આજે વાતો કરવાની છે. આજનો વિષય મનોરંજનનો વિષય નથી. સુરત છે ને મનોરંજનથી ટેવાયેલું છે. સમૂહ લગ્ન હોય ને તો એમાંય આપણે ડાન્સ ગોઠવવા પડે, એમાંય આપણે સાંસ્કૃતિક કૃતિઓ ગોઠવવી પડે તો લોકો આવે, નહીં તો લોકો પતાસા જેવા બકાસા ખાય. પણ આજનો વિષય એ જાગૃતિનો વિષય છે અને જાગૃતિના વિષયની અંદર જ્યારે સામાજિક જાગૃતિના વિષયમાં તમે પારિવારિક પ્રસંગમાં બેઠા છો ત્યારે ખરેખર આ સમાજને સમજવા જેવો અને આ સમયને માણવા જેવો છે. તો કાર્યક્રમનો હેતુ શું છે, કાર્યક્રમનો ઉદ્દેશ શું છે અને આમંત્રિત મહેમાનોને શબ્દ પુષ્પોથી આવકારવા માટે હું આજના યજમાન સાથે સાથે સમાજના પ્રેરક એવા હાર્દિકભાઈ ચાચડને વિનંતી કરીશ, જેઓ દિશા આર્કિટેક્ટ એન્ડ પ્રોજેક્ટના જેઓ સીઈ છે. એમને વિનંતી કરીશ કે સાહેબ આવો અને આપના આ પ્રસંગને ઉદ્બોધિત કરી સમાજની અંદર ઉપસ્થિત થયેલા આપણા અગ્રણીઓને પ્રસંગે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ તથા ઝરણા જાગૃતિના કાર્યક્રમમાં આપ સૌ મહેમાનો મોટી સંખ્યામાં પધાર્યા છો, તો આપ સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વિશેષ સ્વાગત કરું છું આજના આપણા મુખ્ય વક્તાશ્રીઓ શ્રી હરિભાઈ કથિરિયા, શ્રી મેહુલભાઈ બોગરા, શ્રી કરુણેશભાઈ રાણપરિયા અને શ્રી ગોપાલભાઈ ઇટાલિયા. ખાસ આપણે જોઈએ છીએ કે આપણા ઘરો તેમજ પરિવારોની અંદર સામાજિક પ્રસંગો તેમજ ધાર્મિક પ્રસંગો અવારનવાર ઉજવાતા હોય છે, સેલિબ્રેટ થતા હોય છે. પરંતુ આ સામાજિક કાર્યક્રમોમાં આપણે સૌ ખુશખુશાલથી મનાવતા હોઈએ છીએ. આ ખુશખુશાલની સાથે સાથે જ માત્ર સામાજિક પ્રસંગો થવા જોઈએ. આપણા સામાજિક પ્રસંગોએ લોકોને શું મદદ કરી શકાય, સમાજને શું મદદ કરી શકાય, આપણને પ્રેરણા મળે અને લોકોને શું પ્રેરણા મળી શકે, એવું ઘણું બધું મનોમંથન મારા મગજમાં ચાલ્યા કરતું હતું. સાથે સાથે શ્રી ડૉક્ટર દેવાંગી જોગલ તેમના ગર્ભ સંસ્કાર પુસ્તકમાં એવું પણ કહે છે કે વ્યક્તિ અથવા તો બાળક જ્યારે એની માતાના ગર્ભમાં હોય ને ત્યારે જ એના સંપૂર્ણ મનોશારીરિક જીવનનો નકશો ઘડાઈ જતો હોય છે. આપણે સૌ આ બાબતની સાક્ષી આપણા ઇતિહાસો થઈ જાય છે. આ ઇતિહાસની અંદર આપણે જોઈએ છીએ કે શિવાજી મહારાજનું ઉદાહરણ લઈ લો, અબ્દુલ કલામનું ઉદાહરણ લઈ લો, તેમજ સૌથી મુખ્ય ઉદાહરણ તો મહાભારતમાં શ્રી અભિમન્યુનું જ્યારે યુદ્ધ નીતિ તેઓ પોતાની માતાના ગર્ભમાં હતા ત્યારે જ તેઓ શીખ્યા હતા. અને આ ભાવ, બસ આ જ ભાવ સાથે અમારું આવનારું બાળક પરિવાર, લોકો તથા સમાજ તેમજ રાષ્ટ્રપ્રેમ સાથે જોડાયેલું રહે, એ જ ભાવનાથી આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલના કોરોનાના સમયમાં લોહીની ખૂબ જ અછત છે. એટલે ખાસ કરીને અને એ પણ જોઈએ કે આવનારા છેલ્લા મહિનામાં ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પો થયા છે. એટલે આપણે એ માની શકાય કે પહેલાના સમય કરતાં હાલના સમયે રક્તદાન પ્રત્યે તો ખૂબ જ જાગૃતિ આવી છે. પણ માત્ર શું રક્તદાન જાગૃતિ જરૂરી છે? હાલના કોરોનાના સમય આપણને ઘણું બધું શીખવાડ્યું છે, જેની અંદર સામાજિક રીત રિવાજોમાં પણ જાગૃતિ ખૂબ જરૂરી છે. સાથે સાથે કોરોનામાં આપણે એ પણ જાણ્યું કે નાણાકીય બચત કરવી પણ ખૂબ જરૂરી છે. એટલે કે નાણાકીય બચત તેમજ સામાજિક રીત રિવાજોની જાગૃતિ પણ ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ બધી જાગૃતિ પર આપણે જાગૃત થઈએ, પરંતુ જો કાયદાકીય રીતે જાગૃત ન હોઈએ તો કંઈક પૂરામાં ઘટતું એવો આપણને અહેસાસ થાય છે. એટલે ટૂંકમાં એવું કહીએ કે હાલના સમયની, સાંપ્રત સમયની અંદર માત્ર કોઈ એક જાગૃતિના વહેણાથી નહીં ચાલે, આપણે સૌએ સાથે મળીને જાગૃતિના ઝરણા વહેડાવવા પડશે. અને બસ આ જ ખાસ પ્રસંગે આપણે ઝરણા જાગૃતિના એવા એક કાર્યક્રમમાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. રક્તદાન વિશે વાત કરીએ તો હાલમાં કોરોનામાં પણ ખૂબ રક્તની અછત છે. એટલે રક્તદાન અંગેની જાગૃતિ પર એક ઉદાહરણ આપું તો એ કાલે જ મારા પર એક ભાઈનો ફોન આવ્યો હતો કે સાહેબ તમારે ત્યાં રક્તદાનનો કાર્યક્રમ છે, હું રક્તદાન કરવા તો આવું, પણ મને જો સર્ટિફિકેટ આપો તો હું આવું. એટલે મેં એને કીધું કે ના, સર્ટિફિકેટ તો આપણે ફરજિયાત આવવાનું છે. એને 2 વાર વળીને પૂછ્યું કે સર્ટિફિકેટ આપશો ને પાક્કું મને?
એટલે મેં કીધું હા આપવાનું છે, ફરજિયાત છે, પાક્કું આપવાનું છે, આપ પધારજો. એટલે આ ઉદાહરણ પરથી આપણને એવું લાગે કે રક્તદાન પ્રત્યે જાગૃતિ ખૂબ આવી છે. અને એમણે એવું પણ કીધું કે મેં 20 વાર તો રક્તદાન કર્યું છે, મારે 100 વાર રક્તદાનનો રેકોર્ડ બનાવવો છે અને સર્ટિફિકેટ ભેગા કરવા છે. એટલે આના પરથી આપણને એવું લાગે કે રક્તદાન પ્રત્યે જાગૃતિ કઈક અંશે આપણી વચ્ચે આવેલી છે. આ રક્તદાન કેમ્પ તેમજ જર્ના જાગૃતિની અંદર વિવિધ જાગૃતિની વાતો કરવા માટે આપણી વચ્ચે ઘણા બધા વક્તાઓ ઉપસ્થિત છે. આપણે અગાઉ જોયું એ પ્રમાણે સામાજિક રીત રિવાજોમાં જાગૃતિની ખૂબ જરૂર છે. કાયદાકીય રીતે પણ જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. વૈચારિક જાગૃતિ પણ જરૂરી છે. તેમજ નાણાકીય બચત બાબતે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. આ દરેક વિષયોને ન્યાય આપી શકે એવા સક્ષમ વક્તાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણી વચ્ચે પ્રથમ વક્તા ઉપસ્થિત છે લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ એવા શ્રી હરિભાઈ કથિરિયા. હરિભાઈ કથિરિયાએ રક્તદાન પ્રત્યે ખૂબ મહામુહિમ ઘણા વર્ષોથી ચલાવે છે. સાથે સાથે તેઓ શ્રી કાનજીભાઈ વાલાળા સાથે રહીને નાણાકીય બચત તેમજ સામાજિક રીત રિવાજો બાબતે પણ ખૂબ કાર્ય કરેલું છે. એટલે આપણે એવા હરિભાઈ કથિરિયાને પણ સાંભળવાના છે. સાથે સાથે એવા જ સક્ષમ વક્તા આપણી વચ્ચે છે શ્રી મારુતિ વીર જવાન યુવા ટીમના લીડર એવા શ્રી કરુણેશભાઈ રાણપરિયા. આપણે સૌએ જાણ્યું છે કે કોરોના કાળની અંદર સામાજિક રીતે લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે. લોકો વચ્ચે રહીને લોકોને મદદની એક ભાવનાથી તેમણે હરહંમેશ સેવા કરતા રહ્યા છે. આપણે કરુણેશભાઈને પણ સાંભળવાના છે. એવા જ આપણી વચ્ચે ત્રીજા વક્તા ઉપસ્થિત છે કે જેઓ વ્યવસાયે એડવોકેટ છે. માત્ર 26 વર્ષની ઉંમર છે અને આપણે સૌ જાણીએ સોશિયલ મીડિયામાં એમને અવારનવાર કાયદાકીય જ્ઞાન પીરસતા હોય એવી રીતે આપણે જોઈએ છીએ અને હજારો યુવાનો એમને ફોલો કરે છે. એવા એડવોકેટ શ્રી મેહુલભાઈ બોગરા. આપણે એમને પણ સાંભળવાના છે અને એમની પાસેથી પણ કાયદાકીય જાગૃતિ બાબતે રસ લેવાનો છે. આપણે ચોથા વક્તા છે વૈચારિક જાગૃતિ બાબતે યુવાનોમાં વૈચારિક ક્રાંતિ ફેલાવવા માટે શ્રી ગોપાલભાઈ ઇટાલિયા. ફરી આ તમામ વક્તાઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખાસ મારે નોંધ એ લેવી કે ખૂબ ઓછા મહેમાનો સુધી રૂબરૂ પહોંચી શકાયું હતું. ઘણાને તો માત્ર વોટ્સઅપ અને ફોન કોલ્સથી આમંત્રણ આપ્યા હતા અને ઘણા તો સોશિયલ મીડિયા થ્રુ આજે મારા આંગણે આ મહેમાન બન્યા છે. એટલે આપ સૌનું હું ફરી વાર ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આ પ્રસંગે ગર્ભ સંસ્કાર વિજ્ઞાન એવું કહે છે કે ગર્ભ સીમંત વિધિનો પ્રસંગ એટલે ગર્ભવતી સ્ત્રીની અંદર એક ખુશીનો માહોલ જામે અને એ આનંદિત રહે એવો એનો મૂળ તાત્પર્ય છે. એટલે મિત્રો, આજે મારે સૌને કહેવું છે કે આપ સૌ પધાર્યા છો મારા આંગણે એટલે અમે તો ખુશ છીએ, પરંતુ સાથે સાથે આપણા જે રક્તદાતાઓ જે લોહી આપીને એક રાષ્ટ્ર ભાવના અને લોકોની મદદ કરવાના છે એટલે એ સૌ રક્તદાતાઓના લોહીથી આજે હજારો જિંદગીઓ પણ ખુશખુશાલ થવાની છે. એટલે આ પ્રસંગે ફરીવાર આપ સૌને હું હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ રક્તદાતાઓ રક્તદાન કરે એવી પણ એક અભિલાષા છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. મનમાં જ્યારે કોઈ ઘટના બનવાની શરૂઆત થાય ને ત્યારે તનમાં એના ફેરફારો શરૂ થાય ને વતનમાં એ પરિવર્તનો આપણને દેખાતા હોય. ત્યારે ઘર સંસ્કારની વાત કરી અને સાથે સાથે સામાજિક, પારિવારિક, આર્થિક અને વૈચારિક ક્રાંતિની વાત જ્યારે હાર્દિકભાઈ કરી રહ્યા છે ત્યારે ખૂબ સરસ મજાની માહિતીઓ આપણને અહીંયાથી મળવાની છે અને એ માહિતીઓને આપણે પોતાના જીવનમાં ઉતારી ચોક્કસ આપણે બધા આગળ વધીએ એવા પ્રકારના સંકલ્પો કરીને આપણે અહીંથી આજ આગળ વધવાનું છે. દોસ્તો, એવું કહેવાય છે કે માના ગર્ભની અંદર રહેલો શિશુ એ દરેક પ્રકારની ફ્રીક્વન્સીઓને જાણતો હોય છે, પહેચાનતો હોય છે અને એનો અનુભવ કરતો હોય છે. ત્યારે આજે તો આ શ્રીમંત વિધિની અંદર પહેલી વાર કદાચ દુનિયામાં એવું બનવા જઈ રહ્યું છે કે અલગ અલગ શ્રેષ્ઠની અંદર, અલગ અલગ કામની અંદર જે લોકો ખૂબ આગળ છે એવા વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા છે. એવું કહેવાય કે કોઈ પણ વ્યક્તિ ઉપસ્થિત થાય તો એના 2 કિલોમીટરના એરિયાની અંદર એનો રેડિયેશનની અંદર એનો ઓરા ઉપસ્થિત થાય. તો જેમને પોતાના ઓરાથી કેટલાય લોકોને પ્રભાવિત કર્યા છે, કેટલાય લોકોના પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે, સમાજના કેટલાય સારા કામ કર્યા છે એવા સામાજિક આગેવાનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે
આ પ્રસંગને દીપાવવા, આ પ્રસંગની અનુભૂતિને આપણા દિલ સુધી લઈ જવા માટે આપણે બધા મહેમાનોનું સ્વાગત કરીએ અને આમંત્રિત મહેમાનોને આપણે ખૂબ હૃદયના ભાવથી આવકારીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી હરિભાઈ કથિરિયા, લોક સમર્પણ બ્લડ બેંકના તેઓ પ્રેસિડેન્ટ છે. સાથે સાથે આજે રક્તદાન વિશેની માહિતી અને નાણાકીય જાગૃતિ વિશેની માહિતી આપવાના છે. તાળીઓથી આપણે એમને વધાવીએ. આજના મુખ્ય મહેમાન છે. વિનંતી કરીશ હાર્દિકભાઈના પિતાશ્રી શ્રી નટુભાઈ ચાચડને કે એમનું પુસ્તક અને પુષ્પથી સન્માન કરશે. સાથે હાર્દિકભાઈને પણ વિનંતી કરીશ કે આપ પણ સન્માનની અંદર જોડાશો. દોસ્તો, એવી સેવાની સુવાસ તમે સમાજમાં પ્રસરાવો. તાળીઓના નાદથી આપણે હરિભાઈના સન્માનને વધાવીએ. જોરદાર તાળીઓથી વધાય. આપના આગમનથી અને આપના વિચારોથી આ સમાજને નવી દિશા પ્રકારના વિચારો અને વૈચારિક ક્રાંતિઓ અને સમાજની અંદર લઈ જશો. આપણી વચ્ચે ઉપસ્થિત છે યુવા વિચારક, યુવા ક્રાંતિકારી વિચારક, અને એના વિચારોથી ઘણા યુવાનો પોતાની અંદર રહેલી ઉર્જાને સમાજની અંદર પ્રેરણા સુધી લઈ રહ્યા છે. સેવાનો સહકાર કહી શકાય, સાથનો સહકાર કહી શકાય. યુવાનોના માર્ગદર્શક, યુવાનોની ટીમ બનાવી અને અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે એવા મારુતિ વીર જવાન યુવા ટીમના મુખ્ય પ્રેસિડેન્ટ એવા શ્રી કરુણેશભાઈ રાણપરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓથી સાહેબને વધાવીએ. વિનંતી કરું કરુણેશભાઈ મંચ ઉપર પધારશો. એમનું સન્માન કરવા માટે હું હાર્દિકભાઈ અને ભરતભાઈ ચાંચડ સારથી ગ્રુપને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. આ પુષ્પ અને આ પુસ્તક મેં જેમ જો આ છે ને, આ ખરેખર આ વાસ્તવિકતા છે. જિંદગીની અંદર તમે કદાચ આર્ટ ઓફ લિવિંગ નો કોઈ કોર્સ કર્યો હોય તો આર્ટ ઓફ લિવિંગ ની અંદર આપણને એ જ સમજાય જ્યાં આપણે અટકેલા હોઈએ. તો આપણને એ જ પુસ્તકો મળી રહ્યા છે કે જેના ઉપર આપણે કામ કરવાનું છે. કરુણભાઈ, તો આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને જ્યાં સુરતની અંદર સમસ્યાઓ હોય ત્યાં આપ પહોંચી ચોક્કસ સમસ્યાઓનું સમાધાન કરશો. આપણી વચ્ચે મેહુલભાઈ બોગરા ઉપસ્થિત છે, એડવોકેટ છે. ખૂબ સરસ મજાની અવેરનેસ સમાજની અંદર ફેલાવે છે અને યુવાનોને, કોલેજ કરતા યુવાનોને તમામને મસ્ત મજાની પ્રેરણા આપે કે તમારો સલાહકાર કોણ છે ને એના ઉપર તમારી તાસીર નક્કી થાય. તમારી સાથે કોણ વ્યક્તિ છે એના પર તમારી તાસીર નક્કી થાય. તાળીઓથી આ તમામ મહેમાનોને આપણે વધાવીએ. આપણી વચ્ચે આવા જ સમાજના સારથી, સમાજના માર્ગદર્શક રાજુભાઈ ગોદાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓના નાદથી આપણે એમને વધાવીએ. સાહેબશ્રીને વિનંતી કરું કે આપ મંચ ઉપર ઉપસ્થિત થશો. એમનું સન્માન કરવા માટે હું વિનંતી. આપણે વચ્ચે આવા જ બીજા મહેમાન ઉપસ્થિત છે શ્રી આ ભાઈ મ્યુઝિક એવું વગાડે છે કે આપણને ઊંઘ આવી જાય. એના માટે એકવાર જોરદાર તાળી પાડો. હા, જે બી સર ઉપસ્થિત છે મોની ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ગદર્શક અને અમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રેરણા સ્ત્રોત સાહેબશ્રીને વધાવીએ. તાળીઓના નાદથી સાહેબશ્રીને વધાવો. વિનંતી કરું સાહેબશ્રીને કે મંચની આગળ ઉપસ્થિત થશો. એમનું સન્માન કરવા માટે હું હાર્દિકભાઈને વિનંતી કરું, અનિલભાઈ ગજરાને વિનંતી કરીશ કે સન્માનની અંદર જોડાશો. અનિલભાઈ ગજેરા ઉપસ્થિત થશો. પ્રેરણા સ્ત્રોત અને આજે સરસ મજાની એમની ઉપસ્થિતિ આપણી વચ્ચે, ત્યારે તાળીઓથી વધાવો. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. જે મહેમાનોને અહીંયા સિદ્ધ ઉપસ્થિતિથી સન્માન થયા છે ત્યારે એમને તાળીઓના નાદથી આપણે વધાવીએ. અહીંયા ઉપસ્થિત આપણે જાગૃતિના ઝરણાને વહેડાવવા છે. તો જાગૃતિના ઝરણાનો પહેલો પ્રસંગ, પહેલો સ્ત્રોત શરૂ કરીએ. 1999 પહેલા ગંડાળાની આ બાજુ કોઈનું એક્સિડન્ટ થાય, કોઈને અર્જન્ટ બ્લડની જરૂર પડે તો એમને માટે બહુ તકલીફો થતી હતી. ત્યારે સૌ પ્રથમ વાર લોક સમર્પણ બ્લડ બેંક, લોકો માટે સમર્પિત થયેલી બ્લડ બેંકની શરૂઆત થઈ. અને આજ સુધી, અત્યાર સુધી આપણે જ્યાં બ્લડ લેવા માટે જવું પડતું હતું એની સિવાય લોકો આપણી પાસે બ્લડ લે છે. એક સાથે 11,000 કરતા વધારે બ્લડ એકત્રિત કરવાનો જેમની પાસે વર્લ્ડ રેકોર્ડ છે એવી બ્લડ બેંકના પ્રણેતા, પ્રમુખ, પ્રેરણા સ્ત્રોત અને સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓની અંદર ખૂબ મોટું કામ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની અંદર પણ ખૂબ વધારે પડતી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જય જવાન નાગરિક સમિતિ દ્વારા અનેક યુવાનો અને અનેક લોકોના દિલની અંદર પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે. આપણી વચ્ચે હરિભાઈ કથિરિયા ઉપસ્થિત છે. તાળીઓના નાદથી આપણે વધાવીએ. આજે થોડા શબ્દો ઓછા નીકળે છે કેમ કે મને તકલીફ છે, પણ જેટલા નીકળે છે એટલા સ્વીકારી અને સાહેબશ્રીને વિનંતી કરું કે સાહેબ આવો અને આપના શબ્દોથી, આપના પ્રેમથી, આપના પ્રેરણાથી, આપના પ્રોત્સાહનથી અને આપના વિચારોથી અહીંયા ઉપસ્થિત તમામ યુવાનોના મનની અંદર બે વિષયોને આ પ્રસ્થાપિત કરો. પારિવારિક પ્રસંગમાં, રીત રિવાજોમાં જાગૃતિ લાવવા માટે જે કાર્યક્રમ યોજ્યો છે એમાં જો સામાજિક સુધારણાનું પ્રથમ પગલું હોય એવું મને આ લાગી રહ્યું છે. સામાજિક સુધારણા માટે જો અત્યાર સુધીમાં
શ્રીમદ વિધિમાં જો કોઈ કાર્યક્રમ હોય તો આ ફર્સ્ટ ટાઈમ છે. મિત્રો, પારિવારિક પ્રસંગે આપણે બધા એકઠા થયા એ પ્રસંગે ઝરણા જાગૃતિના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આજના વક્તા જેઓ ખૂબ યુવાન નાના મોટા તમામ પ્રસંગોએ સમસ્યાઓમાં ભાગ લેતા એમ્બ્રોઇડરી અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં જેમનું ખૂબ મોટું યોગદાન છે, સાથે સાથે ભારતીય વીર જવાન સમિતિમાં સભ્ય છે એવા આદરણીય પૂર્ણેશભાઈ, જેઓ આપણને કાયદા કથા દ્વારા માર્ગદર્શન આપવાના છે એવા ભાઈ શ્રી ભોગરા સાહેબ તથા દિલીપભાઈ બુહા, કે કથિરિયા, જેબી પટેલ, વિઠ્ઠલભાઈ ધાનાણી તથા ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો, ભાઈઓ અને બહેનો, ભાઈ શ્રી હાર્દિકભાઈને હું શુભેચ્છા એટલા માટે આપું છું કે મેં ઘણી જગ્યાએ મહેસાણામાં રક્તદાન શિબિરો જોઈ છે. લગ્ન કરી અને તરત જ લગ્ન વધુઓ બ્લડ આપવા આવે છે તે પણ શિબિરો જોઈ છે. નાના મોટા પ્રસંગોમાં પણ શિબિરો કરતા જોઈએ છે. પણ શ્રીમંત વિધિમાં જે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે એ બદલ એના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, આમ તો આપણે બધા સૌરાષ્ટ્રમાંથી આવ્યા એટલે ખૂબ જે જૂના વડીલો છે, અત્યારે જે મોટાભાગના યુવાનો બેઠા એને ન ખબર હોય, પણ આપણે કાંઈ પણ કામ હોય તો સુરતને આધીન આપણે બધા જ કામો પાર પાડવા પડતા હતા. જ્યારે ગરનાળામાં વરસાદમાં પાણી ભરાઈ જતું હતું ત્યારે આપણે વરાછા રોડ ખાસ કરીને સુરત સિટીથી અલગ પડી જતો હતો. આવા સમયમાં કોઈ બેનને પ્રસૂતિની પીડા ઉપડી હોય અને બ્લડિંગ ચાલુ થયું હોય, અથવા તો કોઈ ભાઈનું એક્સિડન્ટ થયું હોય, અથવા તો ધાબેથી વરસાદે પડી ગયો હોય ત્યારે બ્લડની જરૂર પડી હોય, ત્યારે આપણે સુરતમાં એટલે કે સિટીમાં બ્લડ લેવા જઈ શકતા નહીં હતા અને આપણું જે પણ સ્વજન હોય એ ગુમાવવું પડતું હતું. એવા સમયે અમારા બધા ટેક્સટાઇલના યુવાન મિત્રોને એક વિચાર આવ્યો કે આપણે આ લોહી માટેની કંઈક સુવિધા ઊભી કરીએ અને એના માટે આ લોક સમર્પણ રક્તદાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. મિત્રો, શરૂઆતમાં ખૂબ તકલીફ પડી, ખૂબ લોકો ગભરાતા હતા. ડૉક્ટર પ્રકાશભાઈ ભટ્ટ એવું કહેતા કે પ્રસૂતિ કોઈ બેનની હોય અને સૌરાષ્ટ્રવાસી એટલે કે કાઠિયાવાડી એટલે કે આપણે પાટીદારો પટેલો ખૂબ ભેગા થાય અને જો એ ટોળું વિખેરવું હોય તો ખાલી માત્ર એક જ વાત કહે કે તમે અહીંયાથી જતા નહીં, કદાચ બ્લડ જરૂરિયાત ઊભી થાય તો તમારે બ્લડ આપવું પડશે, અને એક એક કરીને આખું ટોળું વિખરાઈ જતું. આ આપણી માનસિકતા હતી. પરંતુ મને કહેતા ગૌરવ થાય છે, આજ જમીર જુસ્સો એટલો બધો આગળ વધ્યો અને આજે આપણે નામના મેળવી વર્લ્ડમાં, સુરત ગુજરાત નહીં પણ વર્લ્ડમાં વરાછા રોડનું રક્તદાન ક્ષેત્રે નામ આપણે હાંસિલ કર્યું છે. મિત્રો, એક રક્તદાન શિબિર હોય એમાં આપણે કેટલું રક્તદાન ભેગું કરીએ, પણ આદરણીય કાનજીભાઈ ભાલાળા સાહેબના વિચારોથી એક લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પોતાના ભવનમાં આપણે જ્યારે જવાના હતા ત્યારે આપણે વિચાર કર્યો કે એક મહા રક્તદાન શિબિરનું આયોજન કરીએ અને જ્યાં ક્યાંય પણ ન થયું હોય એવું મોટું રક્તદાન અહીંયા આપણે એકઠું કરીએ. ત્યારે મને કહેવું છે કે મહારાષ્ટ્રમાંથી ખાપોલીથી લાયન્સ ક્લબના વડીલો આ આખી ઘટનાનું વિશ્લેષણ કરવા માટે આવ્યા હતા અને એ લોકોએ એવું કીધું કે 100, 200, 500 યુનિટ એનાથી વધારે રક્ત થાય. પણ મને કહેતા ગૌરવ થાય છે, વરાછા રોડ અને આ સુરતની જનતાએ એક જ દિવસમાં એક જ સ્થળે 8,008 યુનિટ એકઠું કરી અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં આપણે નામ લખાવ્યું. આ ગૌરવ કોઈ લોક સમર્પણ રક્તદાન કેન્દ્રને નથી, પરંતુ આપણા બાપ દાદાઓ જ્યારે ગામડે રહેતા હતા ને એ ભલે ફાટેલા કપડાં પહેરતા હતા, એ કપડાં નહોતા ધોતા, નહોતા નાતા, પણ આપણા ખળે કે આપણા ખેતરે આવતા હતા ને જે લોકો માંગવા, એને ખોબે ખોબે આપતા હતા. એ જે ખોબે આપવાની જે વૃત્તિ હતી ને એ જ વૃત્તિ આપણામાં આવી અને આપણે આ પ્રવૃત્તિને આગળ વધારી. મિત્રો, 2005માં જ્યારે રક્તદાન અંગે વધારે કંઈક કરવા માટે આપણે આયોજન કર્યું ત્યારે
રત્ન કલાકારો માટે વીમા યોજનાનું એક આયોજન આદરણીય નાનુભાઈ વાંધાણી લઈને આવ્યા કે જે રત્ન કલાકારો છે એ વીમો જો લે તો એને નાના મોટા જો રોગ થાય તો એમાંથી એને ખર્ચમાંથી રાહત થાય. અને આ પેટે એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું. એમાં એક જ દિવસે એક જ સ્થળે 20,022 યુનિટ આ સુરત વરાછા રોડ કતારગામની જનતાએ રક્તદાન એકઠું કર્યું. આવી જ રીતે આપણે બધા જ ધર્મપ્રિય છીએ એટલે ભગવાનના નામની અખંડ રામધૂન રાખીએ, સ્વામિનારાયણ મંત્રનો જપ કરીએ. એવી રીતે કાનજીભાઈ ભાલાળાએ ફરી એક આહવાન કર્યું કે આપણે દિવસે તો રક્તદાતાઓ રક્ત આપીને જાય છે, પણ રાત્રે આવે કે નહીં એ આપણે જોવું છે. તો 7 દિવસ સુધી કન્ટિન્યુ આ અખંડ રક્તદાન શિબિરનું આયોજન કર્યું. મને કહેતા ગૌરવ થાય છે. ભાઈઓ જ નહીં, યુવાનો જ નહીં, પણ મહિલાઓ પણ મોટી સંખ્યામાં રાત્રે 2 વાગે, સવારે વહેલા 4 વાગે કન્ટિન્યુ આ રક્તદાન શિબિર યોજી અને આમાં પણ આપણને સફળતા અપાવી. આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે રક્તદાનની પ્રવૃત્તિમાં જેટલું પણ લોહી જોતું હોય એટલું વરાછા રોડ સુરત કતારગામ આપી એકી એવી ક્ષમતા છે. એ આ માત્ર ને માત્ર યુવાનોના પ્રયત્નોથી થયું છે. હમણાં જ કોરોના ગયો અને કોરોના કાળમાં જ્યારે વડીલો આપણને ઘરેથી બહાર નીકળવા માટે રજા ન આપતા હતા ત્યારે અહીંયા જ બેઠેલા મોટા ભાગના કુણેશભાઈ હોય, દિલીપભાઈ બોહા હોય, એવા અનેક મિત્રો, વરાછા કોઓપરેટિવ બેંકના વિઠ્ઠલભાઈ હોય, એ લોકોએ કેમ્પોનું આયોજન કર્યું અને યુવાનોને ઘરે જઈને રક્તદાનની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે બ્લડ બેંકે લાવીને રક્તદાન કરાવ્યું. મિત્રો, તમને મોટા ભાગનાને ખબર છે કે જ્યારે કોરોના કાળ ચાલતો હતો ત્યારે પ્લાઝમાની ખૂબ મોટી જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારે પણ આ મિત્રોના મદદથી આપણે એક પણ એવા પ્લાઝમા ડોનર નહોતા, એક પણ એવા દર્દી નહોતા કે જેને આપણે પ્લાઝમા ન આપી શક્યા હોય. સુરતમાં તો આપ્યું જ, પરંતુ વાપી, વલસાડ, ભરૂચ, રાજકોટ, ભાવનગર સુધી આપણે આ પ્લાઝમા આપી શક્યા. એનું જો માત્ર ને માત્ર એક કારણ હોય તો આપણા જે ધર્મગુરુઓ છે, આપણા સમાજના જે આગેવાનો છે, સમાજના વડીલો છે, જે સંસ્થાઓ છે, એનું જે વિઝન છે આ વિઝનને લઈને એક પણ મૃત્યુ આપણે રક્તદાન ન હોય અને થવા દીધું નથી. મિત્રો, આ રક્તદાનની વાત આપણે કરી. આર્થિક સુધારણાની જો વાત કરીએ તો અહીંયા જે મોટા જે વડીલો છે એને ખબર હોય કે આપણા મમ્મી, આપણી બા, આપણી મા તમામ લાજુ કાઢતા હતા અને લાજુ કાઢવાનો રિવાજ આપણા ત્યાં વર્ષોથી હતો. અને જો એ રિવાજ સમય પ્રમાણે આપણે બદલ્યો ન હોત તો અહીંયા બેઠેલી એક પણ બે ખુલ્લા મોઢે ન બેઠી હોત અને બધાએ આ ઘૂંઘટા કાઢીને બેઠવું પડે. સમાજમાં કોઈ પણ નિયમ આવ્યો હોય એ માણસને કેન્દ્રમાં રાખીને જે તે પ્રમાણે એની જરૂરિયાત પ્રમાણે એ રાખ્યો હોય. ત્યારે કદાચ લાજ કાઢવાનો નિયમ એટલે હોય કે ત્યારે બધા રજવાડાઓ હતા, સેનાપતિઓ હતા અને આપણી બેન દીકરીઓને કોઈ સારી હોય એને નજર ન લાગી જાય અને એ બેન દીકરી ઉપર કુદ્રષ્ટિ ન કરે, ત્યારે કદાચ આ રિવાજ આવ્યો હોય. પણ આપણને એવું થયું કે હવે એની જરૂરિયાત નથી અને આપણે એ રિવાજ કાઢી નાખ્યો. એવી જ રીતે અત્યારે ઘણા બધા એવા રિવાજો છે એને પણ આપણે તિલાંજલિ આપવાની જરૂર છે. દાખલા તરીકે આપણે સૌરાષ્ટ્રમાં રહેતા હતા ત્યારે આપણા બેનની જાન આવી હોય તો 100, 200, 500 માણસને આપણે જમાડી દેતા ને ધુમાડા બંધ ગામ જમાડ્યું એમ આપણે કહેતા હતા. તો આજે શું થયું છે, લગ્ન આપણે ઘેરે હોય અને આપણે 2000, 3000, 4000 માણસોને એકઠા કરીએ અને ન આવનાર વ્યક્તિને આપણે યોગ્ય વ્યવસ્થા કરી શકવી, ન આપણે મળી શકવી, ન આવનાર આપણને મળી શકે ને ટોળાશાહી કરી અને આ જે પ્રસંગો થઈ રહ્યા છે એમાં આપણે આજના સમયની માંગ પ્રમાણે એમાં ખાસ સુધારા વધારા કરવાની જરૂર છે. ખાસ કરીને આપણે મરણ પ્રસંગે પણ જે નીતિ નિયમો બનાવ્યા છે તેમાં પણ આપણે સુધારણા વધારણા કરવાની જરૂર છે. સ્વામી સચ્ચિદાનંદજી એક વખત વાત કરતા હતા કે આપણે ત્યાં દાડો કરવાનો રિવાજ છે. દાડો કરે એટલે બધી 2-3 ટાઈપની લાડુ, મોહનથાળ ને 2-3 મીઠાઈઓ કરે અને કોઈ પરિવારનો વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય એ વ્યક્તિનો બાળક 13, 12, 14 વર્ષનો હોય એને બધા વડીલો એમ કે પહેલા તું ખાને તો અમે મીઠાઈ ખાઈએ. હવે પેલો બિચારો અભૂત હોય, એને ખબર ન હોય મારા પપ્પા વૈયા ગયા છે, આ મીઠાઈ હું કોરા બનાવીશું, પણ આવો આગ્રહ કરીને એને આપણે મીઠાઈ ખવડાવીએ પછી આખું ગામ ખાય. એટલે આ જે રિવાજો છે
એમાં પણ આપણે સમાજે વિચારવાની જરૂર છે. ખાસ કરીને હાર્દિકભાઈએ આ શ્રીમંત વિધિ પ્રસંગે આવું બધું ઉપર રાખ્યું. એને એમ થયું કે હજી એટલા વર્ષ થયા, આપણે સુખી થયા, આપણે ઘરે ગાડી બંગલા મોટર થયું, સારી રીતે રહેતા થયા, સારી રીતે કપડાં પહેરતા થયા, પણ વૈચારિક રીતે જે આપણે સમૃદ્ધ થવું જોઈએ એ આપણે થયા નથી. એટલે આજનું આ આયોજન છે. એટલે મારી ખાસ વિનંતી છે કે અહીંયા જેટલા પણ મિત્રો આવ્યા છે એ અહીંયા જે પણ વક્તાઓ જે પણ વાત કરે એમાં જો આપણને લાગતી વળગતી હોય તો એ વિચારોને આપણે આપણા જીવનમાં ઉતારવાનો છે. બાકી આવા તો કેટલા બધા પ્રસંગો થયા, કેટલા બધા ભાષણો થયા, કેટલા બધા સમૂહ લગ્ન થયા, કોઈ કાંઈ ફેર સમાજને પડતો નથી. પણ હાર્દિકભાઈના આજના આ કાર્યક્રમમાંથી આપણે નોંધ લઈ અને એમાં સુધારા વધારા કરવાની જરૂર છે. આપણે એક વાત બીજી પણ કરવી છે કે આપણે ત્યાં કોઈ વહુ તરીકે દીકરી આવી હોય અને આપણો ભાઈ અથવા તો આપણા કાકા નાની ઉંમરના હોય અને ઓફ થઈ જાય તો એ દીકરીને આપણા પરિવારમાં આપણે ઘરે બેસાડી રાખીએ છીએ. તો હવે સમયના માધ્યમથી અત્યારે સમયની માંગ પ્રમાણે આપણે એમાં ફેરફાર કરવાની જરૂર છે. આ બેનને થોડો સમય જાય પછી પુનર્લગ્ન કરી અને એને કોઈની સાથે પરણાઈ દેવાની પણ ખાસ જરૂર છે. એક જિંદગી ચાર દિવાલો વચ્ચે કેટલો ટાઈમ બેસી શકે. ખાસ કરીને એક વખત મહેશભાઈ સવાણીને અમે બેઠા હતા ત્યારે વાત કરતા હતા મહેશભાઈ કે કોઈ પણ ઘરમાં કોઈ મોભી ઘરનો મોભી જતો રહે એટલે આપણા સમાજમાં એવી પ્રથા છે એ થોડા દિવસ આપણે ઘરે જઈએ આપણે લાગણી થાય કે એના બાળકો છે, નાના છે, ભણે છે, આવક નથી, આવી બધી આપણે ચિંતાઓ કરીએ અને સમસાને બેઠા બેઠા પણ આવી ચિંતાઓ આપણે બધા કરીએ. પણ જેવો 15 દી જાય, મહિનો જાય, 2 મહિના જાય એટલે આપણે બધા જ ભૂલી જઈએ અને ઓલી વિધવા બહેનોનું શું થયું, એના બાળકોનું શું થયું, કોઈ આપણે સાર સંભાળ લેતા નથી. એટલે આ પુનર્લગ્ન આપણે જે તે દીકરીના કરી દેવા જોઈએ એવું આજના સમાજ સુધારાની એક વાત કરીએ તો બહુ મહત્વની વાત છે. અત્યારે તો રાજ્ય સરકાર પણ જો કોઈ દીકરી પુનર્લગ્ન કરે તો એને 50,000 જેવી રકમ આપે છે. બીજું આજે શ્રીમંત વિધિ છે, ચાંદલા વિધિ છે, એમાં પણ આપણે ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચા કરીએ છીએ. એ પણ આપણે બંધ કરવાની જરૂર છે. કોરોના આવ્યો અને આપણે બધા જ ઘરે રહ્યા, આપણે બધાને બોધપાઠ બહુ મોટો મળ્યો કે ઘરે રાંધી અને ખાવાથી કોઈ મોટો ખર્ચો થતો નથી. ખર્ચો માત્ર જો થતો હોય તો મોશોખમાં અને ખોટા રીત રિવાજોમાં આ ખર્ચાઓ થતા હોય છે. એટલે જો કોરોનાએ આપણને શીખ્યું છે અને એ પ્રમાણે જો આપણે ચાલીએ અને એમાંથી જો બોધપાઠ લઈએ તો આપણે ખોટા ખર્ચાઓ અને દેખાદેખીમાંથી આપણે બહાર આવવાની ખાસ જરૂર છે. કોરોનામાં બીજું પણ આપણે જોયું કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો આપણે ઓળખતા હોય કે ન ઓળખતા હોય, રૂમાલ ખંભે નાખ્યો નથી અને સમસાને ગયા નથી. આવું જ બેસણામાં થાય. આપણને એક જ વખત મળ્યા હોય હોન્ડા પણ કેમ કેમ કર્યું હોય અને આપણે ઓલી બેસણાની લાઈનમાં ઉભા રહી જઈએ. તો આ બેસણામાં અને અંતિમ વિધિમાં પણ આપણે હવે સુધારા વધારા કરવાની જરૂર છે. અંતિમ વિધિમાં 50 જણા જવું અને જે પણ અંતિમ વિધિની જે પણ વિધિ કરવાની હોય એ કરી અને બેસણું પણ જે કોરોનાએ આપણને આપ્યું છે કે ભાઈ ટેલિફોનિક બેસણું કરી અને એને શોક સભા પ્રમાણે એને આશ્વાસન આપી દેવું. તો આ પણ એક મોટો સુધારો આપણે કરવાની જરૂર છે. લગ્નમાં પણ આપણે જે મેં કીધું એમ 1000, 2000, મેં 1000 કર્યા, બીજા 1200 કરે, દિલીપભાઈ 1200 કર્યા હોય તો બીજો 1500 કરે. આ દેખાદેખીમાંથી આપણે બહાર આવી 100 જ વ્યક્તિઓ આપણા જે અંગત હોય એ ભેગા થાય અને એ જે આપણો લગ્નનો પ્રસંગ હોય એને ખૂબ નજીકના સગાવાળા મિત્રોને મળે, બે શાંતિથી લગ્ન પતાવે એવું આપણે કરવું જોઈએ. હવે તો કેવું થયું છે, મારા મામાનો દીકરો આવ્યો હોય ગામથી, ગામ રહેતો હોય પણ હું એને સમય જ નથી આપી શકતો અને આપણા જે 1000, 2000 માણસો આપણે જે નોતરા હોય ને એની બહાર એવી ઉલેન પછી હાથની બસ હોય એટલે એ બસમાં બેન વિયો જાય. એટલે આપણે કઈ ભાઈ આવ્યો તો પણ મળવાનું નહીં, પણ મળાય ક્યાંથી? આપણે ખોટા દેખાડા મોટા ભવાડા કરવા છે એટલે આપણે કોઈને મળી શકતા નથી. આમાં આપણે સુધારો કરવાનો જરૂર છે. બીજું એક ખાસ છે, અત્યારની દીકરીઓ ખૂબ ભણે છે. ભણે એટલે એ એટલા લેવલની ભણી હોય કે આરામથી નોકરી કરી શકે, પણ આપણે એને નથી નોકરી કરવા દેતા, નથી એનો પોતાનો વ્યવસાય કરવા દેતા.
એટલે જો આપણે ભણેલી દીકરી લાવીએ તો એને આપણે પૂછવાનું કે દીકરી તારે નોકરી કરવી છે, તારે પોતાનો નાનો મોટો ઉદ્યોગ કરવો છે, તો જો એને કરવો હોય તો જો આપણે કરવા દેવી તો જ એના મા બાપે એને ભણાવ્યા હોય એ ભણતર કામે લાગે. એટલે ખાસ એક આ સુધારો કરવાની જરૂર છે. આમ તો કોરોનામાં આપણે બધા જ શીખ્યા છીએ કે જેની પાસે બચત હતી નહીં એ ખૂબ હેરાન થયા છે. હોસ્પિટલોના એટલા મોટા બિલો આવ્યા અને આ બિલો આપણે ભરી ન શક્યા. એની પાછળનું જો કોઈ કારણ હોય તો આપણી પાસે બચતનું કોઈ આયોજન હતું જ નહીં. હમણાં એક તમને વાત કરું બચતથી કેટલું મોટું કામ થઈ શકે. એક કોકિલાબેન મજેટિયા કરીને શિક્ષિકા બેન છે, એ હમણાં નિવૃત્ત થયા છે. એમણે એ એકલા જ છે, એને મેરેજ નથી કર્યા. એમણે 3 વર્ષ પહેલા મારુતિ વીર જવાનને ચેક આપી અને આપણા જે સરહદ ઉપર સીમાડાઓ સાચવે છે સૈનિકો માટે 1 લાખ રૂપિયા જેવી રકમ આપી. એક શિક્ષક જો 1 લાખ રૂપિયા આપી શકે તો આપણે તો બિઝનેસમેન છે, આપણે તો સારી રીતે સુખી છે, આપણે ધંધા રોજગાર ચાલે છે. એ બેને બીજી વખત પાછું જય જવાન નાગરિક સમિતિમાં આવીને ગઈ વખતે 1 લાખ રૂપિયા આપ્યા. હમણે પાછા આપણા કેશુ બાપાનું જ્યારે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ત્યારે પણ 1 લાખ રૂપિયા આપ્યા. તો બચત જો આપણે કરી શકીએ તો આપણને પાછલી જિંદગીમાં જોઈએ ત્યાં આપણે મદદરૂપ થઈ શકીએ. તો બચત કરવી બહુ અગત્યનું છે. ઘણા હું વિચારે કે ખર્ચાઓ કરે વધે તો બચત કરે, પણ હવે એવું આપણે વિચારવાનું નથી. પહેલા આપણે આપણો જે પગાર હોય, આપણી આવક હોય એમાંથી બચત કરી દેવાની અને વધે ને એ ખર્ચામાંથી આપણે જે પણ ખર્ચા કરવા હોય એ આપણે કરવાના. એટલે હવે કોરોના કાળ બાદ આપણે એટલો સુધારો કરવાનો છે કે બચત ખર્ચા કર્યા પછી નહીં, પણ ખર્ચા કર્યા પહેલા બચત કરીને બાકીના ખર્ચા કરવા. આ એક ખાસ આપણે બધાએ ધ્યાનમાં લેવાનું છે. આસોદરિયા સાહેબ સીએ છે અને અત્યારે રઘુવીર બિલ્ડરના મોટા બિલ્ડર છે, ઓપરેટર છે. એ છેલ્લા 7-8 વર્ષ એને એવું નક્કી કર્યું આસોદરિયા સાહેબે કે જે આપણે ગામડાની જે જમીન છે એ જમીનની જે પણ આવક થાય એ એના વાઈફને આપી દે છે. એ આવક એના પત્નીને આપે એટલે એની પત્ની થોડી એફડી કરે, થોડું ઘણું કોઈને લાખ રૂપિયા જોતા 50,000 જોતા કોઈને 1% 0.5% વ્યાજે આપે અને અમુક એ રોકાણ કરે. આવી રીતે કરતા કરતા એ બેન પાસે અત્યારે ઉમેશભાઈ 1 કરોડ રૂપિયા બેન પાસે જ છે. હવે એને કોઈની પાસે જવાની જરૂર ખરી? 1 કરોડ રૂપિયાની પાસે હોય તો એને કે જવાની જરૂર ખરી? એટલે આ બધી નાની નાની બાબતો છે, પણ આપણે જો સુખી થવું હોય અને વધારે આપણા પરિવારને બોજરૂપ ન થવું હોય તો ખાસ કરીને મેડિકલ વીમો લેવાની જરૂર છે, અકસ્માત વીમો લેવાની જરૂર છે. ખાસ કરીને કોઈ દુકાન ચલાવતું હોય, કોઈ મશીનરી ચલાવતું હોય, એની માટે લોન લીધી હોય, ફ્લેટ ઉપર લોન લીધી હોય તો હવે એના માટે પણ અત્યારે વીમા કવચ છે કે આપણા મૃત્યુ પછી કોણ હપ્તા ભરશે એવું જો આપણને લાગતું હોય તો તમે વીમો લઈ લો. તમારી જેટલી પણ લોન લીધી હોય એ લોનનો વીમો લીધો હોય તો એ પૂરેપૂરી લોન વીમા કંપની ચૂકવે છે. એટલે આ પણ આપણે બધા કરવાની જરૂર છે. આમ એકંદરે આર્થિક સુધારણા માટે અને સમાજ સુધારણા માટે ખૂબ મોટા ભગીરથ કાર્યક્રમ કરવા પડે છે. એમાં બહેનો તમારે પણ સહકાર આપવાની જરૂર છે. ફેશનમાં આપણે જેટલા પૈસા ગુમાવીએ છીએ ને એ આપણને નડવાના છે. એટલે આપણા આ જે કોરોના પહેલા નોટબંધી હતી, પછી જીએસટી આવ્યું, આ કોરોના આવ્યા, અત્યારે નાના મોટા લોકોના ધંધા ચલાવવા બહુ જ અઘરા થઈ ગયા છે. એટલે આપણે પતિ પત્ની સાથે મળીને આપણા ઘરનું બજેટ કરી અને સારી રીતે આપણું જીવન પસાર થાય એવું આપણે બધાએ કરવું જોઈએ. ફરી એક વખત હું આપ સર્વનો આભાર માનું છું. ખાસ કરીને હાર્દિકભાઈએ એ નાના એવા પ્રસંગને ખૂબ મોટો કરી દીધો. મનીષભાઈએ વાત કરી ને, મનીષભાઈ બહુ મોટા સ્ટેજના માણસ છે, પણ આ નાના એવા કાર્યક્રમને દીપાવવા માટે એવા આ ઝરણું છે ને, વિચારોનું ઝરણું એવું મીઠું વહાવતા હતા ને કે બધાના મગજમાં જો આ ઝરણું મીઠું ઝરણું લઈને આપણે ઘરે જઈશું ને તો દુઃખી તો થશું જ નહીં, સુખીને સુખી જ થશું. મને બોલાવી, મારું સન્માન કર્યું, મને બોલવાની તક આપી, આપણા હૃદય સુધી પહોંચવાની તક આપી, તે બદલ હાર્દિકભાઈ એના ફેમિલીનો ખૂબ આભાર વ્યક્ત કરી વિરમું છું. જય હિન્દ, જય ભારત.
ની અંદર જેમની પ્રામાણિકતા હોય ને, જેવું વક્તવ્ય એવું જ કર્તવ્ય હોય ને, એના શબ્દોની અસર સમાજ ઉપર ને દુનિયા ઉપર થતી જ હોય. બ્લડ ડોનેશનની વાતથી શરૂ કરી, રક્તદાન કેમ્પના પહેલા માહોલથી શરૂ કરી અને આજે અત્યારે આ શ્રીમદની અંદર રક્તદાન વિશેની તમામ પ્રકારની માહિતી હરિભાઈ આપી. 4 મુદ્દાઓ ખૂબ સરસ કીધા અને આપણે તમામ લોકોએ જીવવા જેવા છે. એક, રિવાજોને ત્યાગો અને પોતાની સંસ્કૃતિની અંદર રહેલા પોતાના પ્રકૃતિ પ્રમાણે જીવવાનું શરૂ કરો. બીજું, જેટલું થઈ શકે એટલું સમાજ માટે કામ કરો. ત્રીજું, આપણી અંદર રહેલી આવડતો હોય તો એ આવડતને બહાર લાવી અને એ પ્રમાણે તમે સ્કિલ ઉપર કામ શરૂ કરી અને સમાજની અંદર તમારી વહુ દીકરીઓને પણ નોકરી અને વ્યવહારમાં તમે આગળ લાવો. અને ચોથું, જે પણ કરો એ બંને મણાની અનુમતિથી બજેટ બનાવીને કરો. તાળીઓના નાદ સાથે આપણે સાહેબને વધાવીએ. વાતો નાની મૂકી છે પણ એના વ્યવહાર બહુ મોટા થાય. વિચાર બહુ નાનો હોય પણ એનું કામ બહુ મોટું થાય. બી બહુ નાનું હોય પણ વડલો બહુ મોટો થાય. એમ જો કામ આપણે શ્રેષ્ઠતાથી કરીએ તો ચોક્કસપણે આપણને એની અનુકરણ અને પ્રવૃત્તિઓ આપણા જીવનમાં જોવા મળતી હોય છે. અંકિતભાઈને વિનંતી કરું. અંકિતભાઈ મને આજ સપોર્ટ કરવાના છે. અંકિતભાઈ માટે એકવાર જોરદાર તાળી પાડો. થોડા સન્માન લઈને આપણે કાર્યક્રમનો દોર આગળ વધારવો છે ત્યારે આપણી વચ્ચે આપણા કોર્પોરેટર વોર્ડ નંબર 3 ના ઉપસ્થિત છે કનુભાઈ ગેડિયા. કનુભાઈ ગેડિયાને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે અને એના સન્માનમાં હાર્દિકભાઈ જોડાશે, કાર્તિકભાઈ બોગરા સાથે જોડાશે. કાર્તિકભાઈને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ પર આવે. એમની પ્રવૃત્તિઓથી ચોક્કસ આપણે બધાને નવી દિશા, નવી રાહ મળવાની છે અને એટલા માટે જાગૃતિના ઝરણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે. કનુભાઈને તાળીઓના નાદથી વધાવો, જોરદાર તાળીઓથી વધાવો. આપણે મહેમાનોના સન્માન કને ઉપસ્થિત છે. મહેમાન તરીકે રોહિતભાઈ જાનીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને પોતાનું સન્માન લે છે. તેની સાથે જોડાશે સુરેશભાઈ ઠુમ્મર અને જીતુભાઈ ગોંડલિયા. સાથે હાર્દિકભાઈ પણ જોડાશે. પટેલ સેવા સમાજના યુવા કમિટીમાંથી આપણી વચ્ચે ભાવેશભાઈ રપાળિયા ઉપસ્થિત છે. એમને પણ આપણે આવકારીએ છીએ, એમનું આપણે સ્વાગત કરીએ છીએ. વિનંતી કરું ભાવેશભાઈને કે આપ મંચ પર ઉપસ્થિત થશો. થઈ રહ્યું છે દોસ્તો, તાળીઓના નાદથી આપણે ભાવેશભાઈ રફાળિયાને વધાવશું. આપણી વચ્ચે હમણાં આપણે વાત કરી રીતે યુવાનોની એક આખી ટીમ બનાવી અને ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર ચાલતા પ્રશ્નોનું સમાધાન આપે છે એવા તેજસના પ્રેસિડેન્ટ શ્રી હિતેશભાઈ ભીખડિયા ઉપસ્થિત છે. સાહેબશ્રીને વિનંતી કરું કે આપ મંચ ઉપર ઉપસ્થિત થશો. રૂતાબેન દુધાગર આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપને અહીંયાથી એક સરસ મજાનું પુસ્તક મળે છે અને પુસ્તક છે ને એ માણસનું મસ્તક બદલી શકે. તો ચોક્કસ આપ એ પુસ્તકને પોતાના વિષય પ્રમાણે લેજો. જિલ્લા પ્રમુખ છે, ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ બટુકભાઈ. તાળીઓથી વધાવો, જોરદાર તાળીઓથી. આપણી વચ્ચે જય જવાન નાગરિક સમિતિની અંદર કોઈ જોરદાર તાળીઓથી મિત્રો વધાવતા જઈએ, વિચારોને પોતાના દિલની અંદર સમાવતા જઈએ અને આજના કાર્યક્રમની પ્રેરણાને આપણી અંદર રહેલી અનુભૂતિઓને આપણે વાવતા જઈએ. સફળતા જિંદગીની અંદર એમ જ મળતી નથી દોસ્તો. થોડા સફળતા માટે સને જિંદગીમાં વાવવા પડે. જેમાં તો પહેલો સ સેવાનો છે, સહકારનો છે, સાથનો છે, સમર્પણનો છે કે પ્રવૃત્તિનો નવો વેગ વળી રહ્યો છે. ત્યારે અનેક વખત જેમણે બ્લડ ડોનેશન કર્યું છે, અનેક વખત જેમણે બ્લડ ડોનેશન કરવા માટેની પ્રેરણા આપી છે, સાથે સાથે વિદ્યા વિકાસના અને જ્ઞાનના કામો કરે છે એવા દિલીપભાઈ બુહા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓના નાદથી આપણે દિલીપભાઈને વધાવીએ. વિનંતી કરું સાહેબશ્રીને કે આપ મંચ પર ઉપસ્થિત થાવ અને એમનું સન્માન કરશે. નિલેશભાઈ રામાણી, રજેશભાઈ રામાણી ને વિનંતી કરીશ કે સન્માનની અંદર જોડાશે. જે લોકોના સન્માન માટે નામ છે ને થોડા ઝડપ રાખજો. આ કાર્યક્રમ સન્માનનો નથી, કાર્યક્રમ અવેરનેસનો છે. પણ મારા મિત્રો જેટલા ઉપસ્થિત છે એમનું સન્માન આપણે એટલા માટે કરીએ છીએ કે લોકોને પ્રેરણા મળે. હરિભાઈની વાતને જો ભાઈ એક મિનિટ થોડું ધીમું કરી દો, હું કહું ત્યારે બહુ સારું વગાડજો. હરિભાઈની વાતને જો આગળ વધારું અને મને બહુ મસ્ત મજાની એક વાત એમાંથી ગમી તમને કહું. હરિભાઈ કીધું કે હવે લગ્ન પ્રસંગોની અંદર, આજે શ્રીમદની અંદર, સગાઈઓની અંદર બ્લડ ડોનેશન થાય છે. આપણે બધા એક વાર્તાને જાણીએ છીએ ને વાર્તા બહુ જાણીતી છે કે અકબરને ઈચ્છા થઈ કે મારે દૂધનો હોજ ભરવો છે. રાજા છે, ઈચ્છા થાય. અકબરને ઈચ્છા થઈ કે મારે દૂધનો હોજ ભરવો છે. આખે આખો હોજ પાણીનો ભરાણો. કેમ કે એમ થયું હિતેશભાઈ તો દૂધ નાખશે જ ને, હરિભાઈ તો દૂધ નાખશે જ ને, પણ બધાએ શું નાખ્યું? પાણી.
પણ આ વિશ્વાસ સાથે કહું છું કે આ જાગૃતિના ઝરણા જેવા કાર્યક્રમો સમાજમાં જો અઠવાડિયે મહિને થતા રહેશે ને તો દૂધનો ઓજ ભરાય કે ન ભરાય પણ સફેદ પાણી ચોક્કસ થશે, કેમ કે 5, 10, 15 લોકો તો દૂધ લઈને આવશે. તાળીઓના નાદથી આ સંકલ્પને આપણે વધાવીએ, આ વિચારને આપણે વધાવીએ. કેમ કે દુનિયા ના બદલે તો કાંઈ નહીં, એક વ્યક્તિ કદાચ દુનિયા ના બદલી શકે પણ એક વ્યક્તિની દુનિયા ચોક્કસ બદલી શકે. એક વિચાર એક વ્યક્તિને અડી જાય તો આપણા માટે આ મહત્વની વસ્તુ છે. આપણે મુખ્ય કાર્યક્રમ તરફ આગળ વધવું છે. આના પછી આપણે સન્માનનો દોર એક પાછો લઈએ, પણ આપણે જેમને સાંભળવા છે, જેમના વિચારોની અંદર પ્રેરણા છે, જેમના વિચારોની અંદર લઈ લેવા છે, સારું અંકિતભાઈ લો સાથને સહકાર આપ્યો છે, એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. સારથી ગ્રુપના સાક્ષીનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. રસિકભાઈ સાંગાણી અત્યારે મહેમાન તરીકે ઉપસ્થિત છે. રસિકભાઈ સાંગાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. શિક્ષણ અર્થે ખૂબ સરસ કામ કરી રહ્યા છે. વિરલભાઈ ચોડવડિયા, વિનુભાઈ પરસાણા અને યશોધરભાઈ પટેલ સાથે સાથે જોડાશે. ઝડપથી સ્ટેજ પર આવશો અને મહેમાનશ્રીનું સન્માન કરશો. યુનિટી પબ્લિક સ્કૂલ એવો કામરેજ વિસ્તારની અંદર ચલાવે છે અને ખોડલ ગામની અંદર સેવાકીય પ્રવૃત્તિઓમાં ખૂબ આગળ વિનુભાઈ છે. ગાંગાણી અને ચંદુભાઈ ચંદુભાઈ કાનાણી. જે મહેમાનોના નામ લઈએ સ્વાગત માટે ઝડપથી આગળ આવશો. તમે લઈ લો હાર્દિકભાઈ, વાંધો નહીં. આપણા પરિવારનો જ પ્રોગ્રામ છે, પારિવારિક પ્રોગ્રામ છે, બહુ ચિંતાનો વિષય નથી. આરામથી આપણે કાર્યક્રમને ચલાવવો છે અને જેમ બને તેમ ઝડપથી દરેક લોકોના વિચારોને આપણે સાંભળવા છે. આભાર, ખૂબ ખૂબ આભાર આપ સૌનો. સાથે સાથે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, એવા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી આભાર. વિનુભાઈ પરસાણા અને શૈલેષભાઈ શ્રીમંત પ્રસંગ હોય ત્યારે નારી શક્તિનું આપણે સન્માન લેવું છે ત્યારે મોનાલીબેન ઉપસ્થિત છે આપણી વચ્ચે. આ સન્માનને તાળીઓથી વધાવીએ. હાર્દિકભાઈના માધુજી દ્વારા સન્માન થઈ રહ્યું છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે વૃંદાબેન દુધા. યુવાનોને ચેતના મળે છે, જ્યાં સમસ્યા હોય ત્યાં સમાધાન લેવા માટે ઉપસ્થિત થાય છે. આ બધા આમ વાત કરો મારી જેમ, આમ જો આમ પ્રોબ્લેમ છે, આમ કરો આમ. પ્રોબ્લેમ છે એક જ હાથે ભાઈ, પ્રોબ્લેમ છે તો સોલ્યુશન છે. પ્રોબ્લેમ છે, બોલો ને, પ્રોબ્લેમ છે તો સોલ્યુશન છે. અને સોલ્યુશન છે મારુતિ વીર જવાન ટ્રસ્ટની યુવા ટીમ. તાળીઓના નાદથી વધાવો. અને એમના પ્રતિનિધિ તરીકે આપણી વચ્ચે ગૌણેશભાઈ રાણપરિયા ઉપસ્થિત છે. મારી જેમ માતા કી ધીમે ધીમે અવાજ કેમ આવે? જે ગર્ભની અંદર એક બાળક છે ને એના પ્રસંગ હોય પારિવારિક, અને એ પારિવારિક પ્રસંગની અંદર એક રાષ્ટ્રની ચેતના ઉત્પન્ન થાય, સામાજિક ચેતના ઉત્પન્ન થાય અને એ જન્મે ત્યારે અભિમન્યુ કરતા પણ વિશેષ બનીને આવે એવી પ્રેરણા સાથે ત્યારે હાર્દિકભાઈ ચાંચડે પ્રોગ્રામ રાખ્યો હોય આવો સરસ એવો જણા જાગૃતિના, તો આપણે એટલું તો જોરથી તો બોલીએ જ નહીં. ભારત માતા કી જય. બોલો ભારત માતા કી આભાર. ઘણા મહેમાનો છે, કોઈનું નામ ભૂલાઈ જાય અને ખોટું લાગે એની કરતા વિશેષ જે મહેમાનો અહીંયા ઉપસ્થિત છે તે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે આવા સામાજિક કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિત રહ્યા. મને વિષય પણ અઘરો આપ્યો કે સામાજિક જાગૃતતા. સામાજિક જાગૃતતા ક્યારે આવે? અને સામાજિક જાગૃતતા જે લાવતા હોય ને એ ખાલી વિચારોની અંદર પોતે માયકની અંદર બોલી અને લોકોને સલાહ જ આપતા હોય છે. પણ પહેલા એક ઉદાહરણ આપવું છે કે એક બાપુ હતા, એ બાપુને ખૂબ જ માને એટલે એના મમ્મી એના બાળકને લઈને ગયા અને એ બાળક ગોળ બહુ ખાતો એટલે કરમિયા ખાતા. એટલે બાપુને કે બાપુ આ છોકરો તમને માને છે, તમે આને સલાહ આપો કે આ ગોળ ન ખાય. એટલે બાપુ કે કાંઈ વાંધો નહીં, કાલે આવજો, કાલે હું સલાહ આપું. એટલે બીજે દિવસે ગયા એટલે બાપુએ છોકરાને કીધું બટા તું ગોળ ખાતો નહીં, અને એને ગોળ ખાવાનો બંધ કર્યો. એટલે ઓલા બેનના મનમાં લઘુ શંકા ઉત્પન્ન થઈ કે કાલે કહી દીધું હોત તો મારે 60 કિલોમીટર આવવું પડત નહીં. એટલે એને પૂછ્યું બાપુ આમ કેમ કર્યું? એટલે બાપુએ એમ કીધું કે હું કાલ સાંજ સુધી ગોળ ખાતો હતો, પહેલા મેં ગોળ બંધ કર્યો અને પછી હું બીજાને સલાહ આપી શકું. સમાજ માટે, સમાજની ક્રાંતિ માટે અનેક કાર્યક્રમો થયા. બેટી બચાવોના કાર્યક્રમો થાય, રક્તદાનના કાર્યક્રમો થાય, વિશેષ કાર્યક્રમો થાય, હજારો લાખો લોકો ભેગા થાય, તાળીઓ પાડે, સમાજના આગેવાનો આમામ કરે.
પણ જ્યારે મધ્યમ વર્ગના લોકો અને નાના ઘરના લોકોને પ્રશ્ન આવે, એને પ્રોબ્લેમ આવે, ત્યારે એસી ઓફિસમાં બેઠા બેઠા 4-5 જણા ચર્ચાઓ કરતા હોય આવું થવું જોઈએ નહીં, અને બહાર આવતા નથી. એનું તાજું ઉદાહરણ તમને આપું. થોડાક દિવસો પહેલા જેતપુર તાલુકાની અંદર જે 16 વર્ષની દીકરી ઉપર ઘટના બની, અને દુઃખદ ઘટનાના કારણે જે દીકરીઓનું સ્વાભિમાન ગવાણું, આ રાજ્યનું સ્વાભિમાન ગવાણું, આ દેશનું સ્વાભિમાન ગવાણું, આ ઘટનાની અંદર કયા આ સમાજના સર્વ સમાજના આગેવાનોનું સ્ટેટમેન્ટ આવ્યું, મને એક બતાવો. સોશિયલ મીડિયાની અંદર જાગૃત યુવાનો, જાગૃત લોકો પોસ્ટો મૂકે, આ કરે, એટલે ક્યારેક ફરજમાં આવે અને ફરજ પૂરતી એની ભાવના સમાજ પ્રત્યેની પ્રગટ કરે. પણ મને એવું લાગે છે કે જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે સર્વ સમાજના આગેવાનો જે રાજકીય સ્ટેજની ઉપર કોઈ પણ પક્ષના સ્ટેજ ઉપર બેઠા હોય, ભાજપ, કોંગ્રેસ કે આ દરેક લોકો ભેગા થઈ અને જ્યારે નાના ઘરે કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ સમાજના દીકરીઓની સાથે અન્યાય થયો હોય અને એક મંચ ઉપર ભેગા થઈને જ્યારે સરકારને કહે ને કે આ વસ્તુ ખોટી છે, આ અત્યાચારનો ન્યાય અને પરિવારને ન્યાય મળવો જોઈએ, ત્યારે 100% આવનારા સમયની અંદર કોઈ પણ કૃત આવા અઘિત કૃત્ય કરતા નરાધમો 1000 ફેરું વિચારે. પણ નહીં, વાતો કરવી સમાજની, કોઈ પણ સમાજના આગેવાનો આજે ઓળવું નહીં, કોઈ સોશિયલ મીડિયાની જોતા હોય, કોઈની પાસે વિડીયો પહોંચે, હું પણ લાઈવ કરીશ આ વિડીયો, માથે ઓળતા નહીં. વાતો કરે વરઘોડો નહીં કાઢવાનો, વાતો કરે લગ્ન ગીતની પ્રથા બંધ કરો, પણ એના બાળકની જ્યાં લગ્ન હોય આવા સમાજના આગેવાનો મેં જોયેલા છે કે 3 દિવસ એના ઘરે પ્રસંગ હોય ગીત ગાવાના, પણ એ રોડે નીકળે ને સામાન્ય માણસ વરઘોડો કાઢે તો એને નડે છે, પણ એ વરઘોડો કાઢે તો કોઈને નડતો નથી. છેલ્લા 3-4 દિવસથી ઘણા લોકોના ફોન આવે કે આ વિષય ઉપર લાઈવ કરો, આ વિષય ઉપર આમ કરો, તમે કેમ નથી બોલતા. પણ હું મનોમંથન કરતો હોઉં કે આપણે એવો જ વિષય પકડવો જોઈએ કે જ્યાં આપણું ઉગતું હોય, જે જમીનની અંદર બાવળિયા જ ઉગતા હોય અને અહીંયા તમે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરો તો એ પોસિબલ નથી. એટલે તમે સમજી શકો હું શું કહેવા માંગુ છું. યુવાનો જાગૃત થયા છે, પણ એની સાથે સાથે વડીલોને પણ હરિભાઈ જાગૃત થવાની જરૂર છે. તમે તો ઘણા વડીલો સાથે બેઠા હો અને મારી જેવા આ હાર્દિકભાઈ જેવા મિત્રો સમાજ માટે, નાના લોકો માટે પ્રશ્ન ઉઠાવતા હોય ત્યારે સમાજના આગેવાનો ત્યારે તે રૂમની અંદર ભેગા થઈને એમ કહેતા હોય કે આ સાળો થોડોક ચેકો છે, અને પાડી દેવો જોઈએ, અને એ સમાચારે અમને મળેલા છે. હું તો બોગરાને ઘણી ખરું ચર્ચા થતી હોય એટલે એને કહું કે સોશિયલ મીડિયાની અંદર 1 M 2 M કે 3 M કે 50,000 વ્યૂ મળવાથી કશું થવાનું નથી. સોશિયલ મીડિયા એક આખું અલગ દુનિયા છે. અને મેં એને ઉદાહરણ આપ્યું હતું કે ટોલ નાકા વખતે જ્યારે હરેક લોકો પરેશાન થતા, પેટ્રોલ ડીઝલના ભાવ તમને પણ ખબર છે, નાના લોકો 10-10 કિલોમીટરની ટ્રાફિકમાં ફસાતા, ત્યારે અમારી સાથે ભાઈ ભાવેશભાઈ રફાળિયા પણ હતા, અહીંયા બેઠેલા ઘણા યુવાનો હતા, અને પ્રશ્ન ઉપાડ્યો ત્યારે એ લોકો ઘણા અહીંયાથી નીકળતા ફામે જવા માટે BM, ઓડી, રોલ્સ રોયસ જેવી ગાડીઓ લઈ, પણ કોઈ દિવસ RBI ને IRB ને કે નેશનલ ઓથોરિટીને ફરિયાદ નથી કરી. પણ મને એમ થયું કે આ નાના લોકો હેરાન થાય, નોકરીએ જતા હોય, એને ઘણા પ્રશ્નો છે, એમ્બ્યુલન્સ ફસાય, કોઈનું જીવન ટૂંકું થઈ જાય એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાણી હોય તો, અને એ પ્રશ્ન અમે ઉપાડ્યો. અને ત્યારે મેં મેહુલને કીધું હતું ત્યારે લાઈવ 22,000 લોકો જોતા હતા, ઓનલાઈન 22,000 લોકો વિડીયો જોતા હતા, 10 M થી વધારે વિડીયો ચાલ્યો. પણ પોલીસે જ્યારે ધરપકડ કરી ત્યારે અમારા સંઘર્ષના સાથીઓ અને મારુતિ વીર જવાન ટ્રસ્ટની યુવા ટીમના લોકો જ ત્યાં હતા. એ 22,000 માંથી જો 4,000 લોકો ખાલી ત્યાં આવ્યા હોત તો એ તાકાત નથી પોલીસની કે અમને સાંજ સુધી બેસાડી શકે, એ તાકાત નથી પોલીસની કે અમારી ઉપર 18 કલામ લગાડી શકે, એ તાકાત નથી પોલીસની કે અમને માનસિક ટોર્ચર કરી શકે. ત્યારે વાહ 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 કોમેન્ટો જોવો ને તો 1 લાખથી વધારે કોમેન્ટો વિડીયોમાં આજની તારીખમાં છે. અને એ જ ઘટના મેહુલ સાથે બની.
એક સામાન્ય યુવાન માટે, એક શિક્ષિત યુવાન માટે એને પોલીસ સાથે લડત કરી, એનો શર્ટ ફાડી નાખવામાં આવ્યો, એને પોલીસ સ્ટેશને સતાણા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો. એ જાણ અમને થઈ, અમે પહોંચ્યા, મેં પેલા જોયું કેટલા એવા છે. તઈ મેં કીધું મેહુલ કે સમાજ માટે કાર્ય કરવું જોઈએ, સમાજના યુવાનો માટે કાર્ય કરવું જોઈએ, પણ પહેલા સમાજના યુવાનો અને વડીલોને ચીપટી ભરવાની જરૂર છે. ચીપટી કેવી ચીપટી? તેને લોહી પણ નીકળે અને લોહી પણ મરી જાય અને એને ખબર પડવી જોઈએ કે જાગૃત થવાની જરૂર છે. મને તો ઘણા આઘાત રાખે. શું કામ? સાચું બોલવાની ટેવ છે, એમ્બ્રોઇડરીનો વ્યવસાય કરું, મને કોઈ ક્યાંય નડીએ કેમ નથી. આ પાચાણીની જેમ ને આ જે ફાર્મની જેમ જમીનોનો ધંધા કરતા હોય તો ફાઇલ વટકાવે, દબાવી દે, ધૂળ ચડાવી દે, એને પાસ ન કરે, પ્લાન પાસ ન કરે. અમાર મારવાડી હારે કઈ એવું આવે નહીં. 10 પૈસા સસ્તું આપો તો બીજા ખાતામાં માલ અમારા ખાતામાં વહી આવે. મશીન તો ચાલુ રહે. અહીંયા સરકારનું એનો હાલે, તંત્રનું એનો હાલે, ગમે એવો માથું હોય એનું એનો હાલે. એ તો 10 પૈસાનો ફાયદો થાય તો હિતેશભાઈ નામનું ચલણ બનાવે, મારા ખાતે હું માલ બનાવીને એના નામે જમા કરીને પૈસા આવી જાય રોકડા. પણ સામાજિક ક્રાંતિની પણ ખૂબ જરૂર છે. વાતો અનેક પ્રકારની કરતા હોય, ઘણી વાતો કરતા હોય. સામાજિક ક્રાંતિ પણ એવી હોવી જોઈએ કે જ્યારે જ્યારે આજુબાજુમાં કઈ ઘટના બને ને ત્યારે સોસાયટીના પ્રથમ ઉભા રહેવા જોઈએ. લોકડાઉનની વાત અમારા મનીષભાઈએ કરીને હરિભાઈએ કીધું કે મોટા સ્ટેટના વ્યક્તિ છે, પણ આજે નાના આવા સ્ટેટમાં બેઠા એટલે પેલા તો મનીષભાઈ માટે તાળીઓ પાડો. અને હકીકતમાં અમે કોઈ સ્ટેટના માણસો જ નથી, અમને બોલાવે અહીંયા જાવી ભાવથી. મેં એવાય માણસો જોયેલા છે. કેટલું માણસ થશે, હોલ ભરાઈ જશે, ઓછામાં ઓછા 500 જણા તો જોશે તો અમે પ્રવચન કરવા આવીએ, તો અમે તમને જ્ઞાન આપવા આવીએ. અમને તો 10 જણા બોલાવે તો અમે પ્રવચન કરી નાખીએ. 10 માંથી 5 સુધી અમારી ભેગા ભળી જાય. સામાજિક ક્રાંતિમાં, રાષ્ટ્રની ક્રાંતિમાં, જાગૃતતામાં અમારે માણસોની જરૂર નથી મરેલા, અમારે જાગૃત લોકોની જરૂર છે. અને આ જ કાર્યક્રમમાં જેટલા વ્યક્તિ બેઠા છે ને 100% નહીં, 1000% જાગૃત હોય ત્યારે જ આ જાગૃતિના ઝરણાની અંદર અહીંયા એવા હોય. મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા જ્યારે કોરોના આવ્યો એમાં પ્રથમ જ દિવસે જ્યારે હું કામરેજ ચા પીવા માટે ગયો તો વિજય હોટલની અંદર જનતા કર્યો ને પછી હળંગ કરી દીધું. અને ત્યારે જોયું કે મજૂરો ખૂબ ચાલીને જાય છે, મજૂરો ખૂબ ચાલીને જાય છે. એની પાસે પાણી નથી, એની પાસે જમવાનું નથી, શું વ્યવસ્થા કરશે? ત્યારે પહેલું જ લાઈવ કીધું મારું હતું કે બેકરી ખોલાવીને ટોટલ વેફરો, બિસ્કીટો 2 ફોરવ્હીલોમાં ભરી દીધી, સીટો પાડી અને મજૂરોના બાળકોને આપ્યા. મેં ગ્રુપમાં મૂક્યું અને તરત જ ભૂખ્યાને ભોજન નામની વ્યવસ્થા ચાલુ કરી યુવા ટીમ દ્વારા. જે લોકો સંકટમાં હોય, જે લોકો મુશ્કેલીમાં હોય, સમયના આધીન એ લોકોને મદદ કરવી. સમય જતા 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 કરિયાણાની કીટો રેલવે જેટલી જતી હોય, રેલવેની અંદર ફૂડ પેકેટ, પાણીની બોટલો, બાળકો માટે નાસ્તો, આ બધી વ્યવસ્થા કરી. 1000 થી વધારે સ્વયંસેવક મિત્રો, મારા સાથી મિત્રો આમાં સેવા કરતા. એમાંથી એક મથુરભાઈ ભાલાળા નામના અમારા સાથી મિત્રો રાત્રે 12 વાગે ગુંદી ખાપતા ખાપતા એને એટેક આવ્યો અને દવાખાની અંદર એક્સપાયર થઈ ગયા. સંતાનોમાં એને 3 દીકરી, ઘણી દીકરીના લગ્ન થઈ ગયા તો એમના ધર્મપત્ની એકલા પડી ગયા. એના પરિવારની જવાબદારી કોની? લગ્ન 2 દીકરીના સાથે લગ્ન કર્યા સમૂહ લગ્નમાં. એને તમામ પ્રસંગો બાકા આપણા સમાજની રીત રિવાજો તમને ખબર છે, લાડવા હોય, મામેરું હોય, બધી આ બધી વાતો. આ જવાબદારી કોની? મધ્યમ વર્ગ, ગરીબ ઘરનું હતું આખું. એ જવાબદારી યુવા ટીમે ઉપાડી. ત્યારબાદ 2 મિત્રો આકસ્મિક મૃત્યુ થયું અમારા યુવા ટીમમાંથી. અને અમને એમ થયું લગ્ન નહોતા થયા, તો એ લગ્ન થયા હોત તો એને પરિવારની જવાબદારી કોણ લે? એ પણ નાના ઘરના હતા. ત્યારે અમે વિચાર કરી અને સંઘર્ષના સાથી નામની એક વ્યવસ્થા ઉત્પન્ન કરી. તેની અંદર 1500 થી વધારે યુવા મિત્રો જોડાણા. જેમાં ગત પ્રોગ્રામની અંદર હાર્દિકભાઈ આવ્યા હતા, એને પણ સારું લાગ્યું ને હાર્દિકભાઈ પણ જોડાણા. આવી વ્યવસ્થાઓ આપણે સોસાયટીના મિત્રોએ ભેગા થઈ એક રાશિ એકત્ર કરવી જોઈએ કે માવો ખાઉં છું, હું સિગરેટ પીવું છું, રજનીગંધા ખાઉં, મારા વ્યસન છે, હું મહિનાના 4 પિક્ચર જોવા જાઉં છું,
ફેમિલી પ્રોગ્રામ કરી એક પ્રોગ્રામ ઓછો કરીને એ જે બચત થાય એ આપણે સોસાયટીના ગ્રુપ સર્કલના કે આપણી ટીમના લોકો ભેગા થઈ બચત કરી અને એક મૂડી રોકાણ કરીએ. એ મૂડીમાંથી જ્યારે આપણી સાથે જે જોડાયેલા વ્યક્તિ હોય એની ઘરે કંઈ આપદા આવે આ પ્રકારની તેને મદદ કરવી જોઈએ. એ પૈસામાંથી મદદ કરવી જોઈએ. એની અંદર પોતાનો ભાવ હોવો જોઈએ. કોઈ ઓછું આપે કોઈ વધુ આપે એમ ઓછામાં ઓછા 300 રૂપિયા અને એનાથી વધારે કાંઈ પણ આપી શકીએ. મને ગર્વ થાય 1500 મિત્રો ભેગા થયા એમાંથી ઘણા મિત્રો 2.5 લાખ રૂપિયા આપ્યા, લાખ રૂપિયા આપ્યા, 50,000 આપ્યા અને દર મહિને 300 તો આપવાના. આજે અમારે સંઘર્ષના સાથીમાં 20 લાખથી વધારે રાશિ એકત્ર થઈ ગઈ અને કોઈ પણ ની ઘરે કાંઈ પણ એવી ઘટના બને, અકસ્માતી ઘટના બને, દવાખાને ઘટના બને તો એને અમે મદદ કરી શકીએ. આ કહેવાનો હેતુ શું કામ છે? આ પ્રસંગની અંદર અહીંયા બેઠેલા હરેક વ્યક્તિઓના ગ્રુપ હશે, અહીંયા બેઠેલા હરેક વ્યક્તિઓની ટીમ હશે, અહીંયા બેઠેલા હરેક વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક સોસાયટીમાં રહેતા હશે. આ પ્રકારનો પ્રયાણ કરી આવનારા સમયમાં જ્યારે સંકટ આવે ત્યારે એ સંકટની અંદર એકબીજાને મદદ કરી શકીએ. સમય ખૂબ જ વિપરીત થતો જાય. વ્યવસ્થાને આ શનિ રવિની રજા આવી એટલે ટેક્સટાઇલ માર્કેટ બગડવાનું છે. ઘણી બધું પ્રસંગમાં જતા હોઈએ ત્યારે આપણા સામાજિક કુરિવાજો મોટામાં મોટો હોય હરિભાઈ તે મામેરાની વ્યવસ્થા છે. મામેરાની અંદર મેં જોયેલું છે પ્રત્યક્ષ. બહેનોને ખાસ સાંભળવાનું છે, ઘરે આ બધા વાતો કરજો પાછા અને કહેજો આ બંધ કરવાનું. દીકરીના પિતા ધનવાન હોય એને વ્યવસ્થા હોય તો સારું મામેરું કરતા હોય, ઢોલ લઈને નીકળે ઢબ ઢબ કરતા અને ગામને બતાવે અમારી દીકરી માટે આ મામેરું કરું. એ ઘરની અંદર જયારે બીજું મામેરું આવતું હોય અને એ ઘરના એ દીકરીના પિતા મધ્યમ વર્ગના હોય, 20-25 હજારનું કામ કરતા હોય, એનો ભાઈ 10-20-25 હજારનું કામ કરતા હોય અને ઘર પરિવારને વ્યવસ્થિત માંડ ચલાવી શકતા હોય, મકાનના હપ્તા વેરી, લોન ભરી વગેરે વગેરે, અને મામેરું વ્યાજે લઈને મામેરું કરવું પડતું હોય, એનું મામેરું નાનું હોય. એટલે આપણી મહિલાઓ પછી બેઠી હોય તૈયાર થઈ, એને કોઈ એની પાસે સારી વાત ન હોય, વાત એક જ હોય એના બાપાએ મામેરું બહુ સારું કર્યું, ડોક્યું બહુ સારું બનેવું, રોકડા આપણા આટલા આપ્યા, આના બાપાએ કઈ આપ્યું નહીં, પણ તારા બાપાએ તને કેટલું આપ્યું જોઈ લે ભૂતકાળમાં, એની હું કામ વાતો કરશો? મામેરાની પ્રથા હકીકતમાં બંધ કરવાની. જે આપવું હોય બંધ કવરમાં આપી દો. સમાજને લોકોને બતાવવાની શું જરૂર છે કે હું મારી દીકરીના મામેરું આપું? એના કારણે અહીંયા બેઠેલી અનેક દીકરીઓની લાગણીઓ એનું હૃદય દુભાતું હોય, કારણ કે એના પિતાએ ન પહોંચી શકતા હોય, 5,000 10,000 મામેરું કર્યું હોય ત્યારે એને પણ ટોણો સાંભળવાની આવતો હોય ને, ટોણો સાંભળતા હોય અને અંદરથી પીડાતા હોય. આ પરિસ્થિતિ ઉત્પન્ન કરેલી આપણે જ છે અને આપણે જ એને ડામવી જોઈએ. રિવાજો આવ્યા ક્યાંથી? આજે એક યુવાને જણ જાગૃતિના જ્યાં હાર્દિક આ રિવાજ બહાર પાડ્યો, આવા રિવાજો સમાજ સ્વીકારશે નહીં. બીજું શ્રીમતીમાં આવો ક્યાંક કાર્યક્રમ થાય તો મને ફોન કરજો, ખોટે ખોટો મહેમાન તરીકે આવે, આવા નહીં સ્વીકારે. ગાદીના ઢોલની સાથે 2 ઢોલ વાળા રાખશે આગળ પાછળ તો દેખા દેખીના રિવાજ સમાજ સ્વીકારે છે. અને આપણી અંદર એમ મનોવૃત્તિ કેવી? શાકવાડીમાં જમણવાર છે તો જમણવાર સારું જોઈએ, ત્યાં જવું જ જોઈએ. નાના માણાની ઘરે જો કઈક વાડીમાં સોસાયટીના વાડીમાં પ્રસંગ હોય ત્યાં શું છે ચાલશે, અહીંયા નાનું ઘર છે એટલે પૈસા વાળા આ પાચાણી ત્યાં પ્રસંગ હોય ત્યાં જવું જોઈએ ને. મેળોમાં કાંઈ મોટું ઘર છે, વંડાનું મોટું ઘર, અહીંયા સારું હોય છે, ત્યાંની રીતે સંભળાય છે, પણ એના ગામના કોઈ નાના ઘરનો પ્રસંગ હશે ત્યાં તો હાલે ચાલે. અને પાચાણી તો મારા પ્રસંગમાં ન આવે, એ કામમાં હોય, ઓફિસે જવાનું હોય, બુકિંગ મૂક્યું હોય, એની પાસે સમય ન હોય એટલે એ ન આવ્યા હોય. પણ જો કોઈ હીરા ઘસું એમ્બ્રોઇડરી મશીન ચાલક પ્રસંગમાં ન પહોંચી શકો હોય, એને શું કામ હોય હીરા ઘઉંમાં એમ્બ્રોઇડરી મશીન આખું એ આવી ન કે એટલા ટોણા મારે ઓલા માનસિક ટોર્ચર કરી દે. આ રીતિ રિવાજો આવ્યા ક્યાંથી? સારા મોડા આ બધા રીતિ રિવાજો પૈસા વાળા ધનિક લોકોએ કાઢેલા, એની પાછળ મધ્યમ વર્ગના ગરીબ લોકોને ગહાવવું પડે. પેલા લાડવા લઈને જતા 5-10 જણા જતા, હવે પૈસા વાળા નવી સ્ટેજ ચાલુ કરી, લાડવા લઈને જાય તો જાન લઈને જતા હોય એમ જાય, વફામ રાખે. અમારા ફોટોગ્રાફ સાહેબ ફોટો ટીમ અમારી છે, અમે બેઠા હોય પ્રસંગો એવા પ્રસંગો કર્યા
કે હવે તો આ ફોટો શૂટિંગ, આ ફોટો શૂટિંગ, હવે લગ્ન પહેલા જેલું પ્રી વેડિંગ કહેવાય ને, તમે શું કહેવાય? પ્રી વેડિંગ. હવે તો ચાંદલા પહેલા પ્રી વેડિંગ આવવા મળ્યું. એ લાવ્યું કોણ? પૈસા વાળો લેવું ને. ચાંદલા પહેલા લાખ રૂપિયા ખર્ચો કોણ કરે? પૈસા વાળા કરે. એના છોકરાનું પ્રી વેડિંગ ચાંદલા પહેલાનું બતાવે. એટલે મારી જેવા હરક પદુડા હોય મધ્યમ વર્ગના, એમ કે એને કીધું એટલે આપણે કરવું જોઈએ. હો હવે એમાં એના ફોન વળી જાય તો હલકો કહેવાય. એમ એ તો હલકો કહેવાય. એપલ નો દેવાનો. આમાં ગ્રુપમાં આમાં હગાઈ જાય એપલ નો લઈ આવો, પોતે પાછો હલકો વાપરે. આ રિવાજો લાવ્યા ક્યાંથી? આ સમાજની અંદર આ કુરિવાજો આપણે જ ઉત્પન્ન કરેલા છે, યુવાનોએ જ ઉત્પન્ન કરેલા છે. સગાઈ પહેલા, લગ્ન પહેલા આબમાં દિવસે તારા બતાવે, ઘરે આવે ત્યારે ખબર પડે કે આ કામે નહીં જાય, આપણી ટેકો લઈ જાય. એટલે અમે તમારા ગ્રુપમાં કહીએ પતંગ માપે ચકાવવાનો. બહુ જાજો ચકાવો પતંગ, અને જો હાથમાંથી કપાઈ જાય તો દોરી હોતો જાય, અને જો ઓછો ચકાવો તો પવન ન હોય તો ઢળી જાય. માપે ચકાવવાનો. એમ લાગે કે દોરી કાચી પડી એટલે ખેંચ પતંગને મૂકી દેવાનો. એમ લાગે કે હાલે તો થોડીક ઢીલ મૂકવાની. આમાં તો વડીલો જે દાંત કાઢી 4-5 જણા સમજે આમાં. પેલા કુરિવાજો લાવ્યા છે જ આપણે. અને આ બેસેલી માતાઓ બહેનો, માંગણીઓ ઓછી કરો સમય પ્રમાણે. કોરોના કાળ છે, આવકમાં ખૂબ જ તંગી છે, પણ તમારી માંગણીઓને આધીન ઓલાને માથે લોન લઈ મંડળમાંથી ઉપાડી અને ફરવા લઈ જવા પડતા હોય. પિક્ચર તો બંધ છે, સારું છે ટોકીજ બંધ કરી દીધી પહેલા, હોટલો ના બધું. નગર મહિનાનો ખર્ચો વધારે એ લાગે છે. હરિભાઈ કીધું બ્યુટી પાર્લર નો ખર્ચો બચાવવો જોઈએ, કાંઈ વાંધો નહીં, બ્યુટી પાર્લર નો કરો, પણ સાથે સાથે ઘરને મદદ કેમ થાય, ઘરને મદદરૂપ કેમ થઈ શકીએ, તમારો ખર્ચો કાઢતા ઘરમાં મદદ થાય 5000 ની, એવા પ્રેરણાથી તમે જો ઘર પરિવાર ચલાવવાનો, આ ગૃહસ્થી ચલાવવાનું કાર્ય કરશો તો વધારે સારું પડશે. બોલવા જે દુઃખ તો એટલા ભેગા છે ભાઈ ધામેલિયા કે હાંજ પડી જાય પણ તમે વખતે કંટાળી જાવ એ મને થોડી બીક લાગે છે. એટલે આપણે અવારનવાર પ્રસંગોપાત મળતા રહીશું સોશિયલ મીડિયાથી અને દરેક રીતે. અને જો કોઈને ખોટું લાગ્યું હોય તો બપોરની 2 રોટલી વધારે ખાઈ લેતો, મને કાંઈ ફરક પડતો નથી. આ વિડીયો જોવે અહીંયા સાંભળતા નથી, પણ હકીકતમાં જે સત્ય વાત હતી એ વાત કરવાની મને ઈચ્છા થઈ. કારણ કે અહીંયા બેઠેલા જાગૃત છે. પહેલા મેં કીધું એમ કે આ કાર્યક્રમની અંદર જ્યાં બે ને એ જાગૃત યુવાનો હોય એ જ બેહીએ કે જાગૃત વડીલ હોય એ જ બેહીએ કે, બાકી એસી વાળો હોલ હોય, સારું જ્યુસ આવતું હોય, સારા મહેમાનો હોય, હાઈફાઈ પ્રોગ્રામ હોય તો આ ખુરશીની જગ્યા પણ ઘટે અને વધારે પડતા સાઈડમાં ઊભા પણ રહે. અને આવો સાહેબ કરવા વાળા આપણી કરતા વધારે હોય. સમજે તમે? આવો સાહેબ કરવા વાળા આપણી કરતા વધારે હોય અને અહીંયા જગ્યા ઘટતી હોય. પણ અહીંયા આવેલા, અહીંયા બેઠેલા દરેક લોકો માટે પોતપોતાના માટે તાળીઓ પાડો એવી અપેક્ષા રાખું જોરથી. કારણ કે આ કાર્યક્રમની અંદર જે આવ્યા એ ક્રાંતિકારી વ્યક્તિ હોય, જાગૃત વ્યક્તિ હોય એ જ આવી શકે. અને હું પરમાત્માને એ પ્રાર્થના કરું જે આ સૃષ્ટિની અંદર, આ દુનિયાની અંદર જે નવો જીવ આવવાનો છે 2 થી 2.5 મહિના પછી, એને ભગવાન એવી શક્તિ આપે, એવી દિવ્ય શક્તિ આપે કે આ રાષ્ટ્ર માટે કાંઈક ને કાંઈક કરવાની પ્રેરણા સાથે આવે. જય હિન્દ, વંદે માતરમ. तालियों बताओ, सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है, सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. જેમણે હોસલા મજબૂત કર્યા, જેમણે ઈરાદા મજબૂત કર્યા એ ચોક્કસ જીતા છે. આપણી વચ્ચે આમંત્રિત મહેમાનોનો એક કાફલો હાજર છે જેમને આપણે સન્માનિત કરવા છે. તમામને આપણે સન્માનિત કરીએ. અંકિતભાઈ વચ્ચે નીતિનભાઈ ધામેલિયા, ભાવેશભાઈ ગેલાણી, મનીષભાઈ બેલડિયા. આપણી વચ્ચે સામાજિક સેવા અગ્રણી, સંઘર્ષના સાથીના સૂત્રધાર એવા જીતુભાઈ શેલડિયા ઉપસ્થિત છે. સાહેબશ્રીને વિનંતી કરું કે મંચ ઉપર ઉપસ્થિત થશો, એમનું આપણે સન્માન કરીએ. જોરદાર તાળીઓથી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. તેના સન્માન માટે કનુભાઈ બોગરા અને કિશોરભાઈ જોગાણીને વિનંતી કરીશ કે ભાઈ શ્રી વીડીભાઈ પાચાણીનું સન્માનમાં જોડાશે. મંચ પર આવશે. જતીનભાઈના સન્માન માટે અનિરુદ્ધભાઈ જાદવાણી અને સિદ્ધાર્થભાઈ
આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. દોસ્તો જોરદાર તાળીઓથી એકવાર કરો કે તેઓ ગોપાલભાઈના સન્માનની અંદર જોડાશે. પુસ્તક અને પુષ્પથી આપણે સન્માન કરી રહ્યા છીએ. આવી સુવાસ અને આવા વિચારો આપ સમાજમાં ફેલાવો એ આશા અને અભિલાષા સાથે ખૂબ ખૂબ આભાર આપ સાહેબનો. અને આજના આ પ્રસંગે જ્યારે આપ ઉપસ્થિત છો ત્યારે આપને વૈચારિક હાર્દિકભાઈ ચાંચડના પરિવારના શુભ પ્રસંગે આયોજિત કરવામાં આવેલ કાર્યક્રમ ઝરણા જાગૃતિના, તેમાં ઉપસ્થિત સૌ મારા મિત્રો બધા પરિચિતો છે અને બહેનો, રક્તદાન કેમ્પ અને સામાજિક જાગૃતિનો કાર્યક્રમ. સમાજમાં ઘણા બધા સામાજિક પ્રસંગોમાં આટલા વર્ષોથી આપણે હાજરી આપતા આવ્યા છીએ, ઉજવણી કરતા આવ્યા છીએ, પણ આ પહેલી વખત એવું થાય છે કે ઉત્સવને પણ એક જાગૃતિનું, પરિવર્તનનું માધ્યમ બનાવવાનું વિદ્રોહી કામ માનનીય હાર્દિકભાઈએ કર્યું છે. હું એમને અભિનંદન આપું છું. કેમ કે નવી શરૂઆત જ્યારે કરવાની થાય, નવા વિચારો તો બધાને ખૂબ સારા સારા આવે. એ સામાજિક બાબતના વિચારો હોય, રાજકીય બાબતના વિચારો હોય કે ધાર્મિક બાબતના વિચારો હોય, બધાને વિચાર તો ખૂબ સારા આવી જાય. વિચારો બીજાને કહેવામાં પણ ઘણી સરળતા રહે, પણ એ વિચારોને અમલમાં મૂકવાની વાત આવે ત્યારે ખૂબ તકલીફ પડે, બીક લાગે, અથવા મારા ઘરે નહીં બીજાના ઘરે હોય તો આપણે કરશું. આવી વર્ષોથી ભાવનાઓ આપણા મનની અંદર ઘર કરી ગઈ છે, જેને અલગ અલગ મંચ ઉપરથી અલગ અલગ વક્તાઓ દ્વારા ઉદાહરણ સ્વરૂપે કહેવામાં આવે છે કે ભગતસિંહ બીજાના ઘરે થાય તો સારું, જોતા તો છે પણ મારા ઘરે નહીં. તો આ જે વિદ્રોહ કરવાનું કામ માનનીય હાર્દિકભાઈએ જે કર્યું છે, બળવો કરવાનું કામ, એને હું બિરદાવું છું, અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ સ્વાગત આપું છું એમના પરિવારને, જે પરિવારે પણ સાથ સહકાર આપ્યો હશે અથવા નહીં આપ્યો હોય તો હાર્દિકભાઈએ પણ બળવો કર્યો છે ત્યાં પણ. તો આ નવા વિચારને ખૂબ ખૂબ સન્માન છે. એક નવું બાળક દુનિયાની અંદર આવશે, એક નવો જીવ આવશે, પણ નવા બાળકના જીવની સાથે સાથે જે લોકો રક્તના અભાવે ક્યાંક ને ક્યાંક પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, એમને પણ નવું જીવતદાન આ કાર્યક્રમના માધ્યમથી મળવાનું છે. વિશેષ ગર્વ લેવા જેવી બાબત છે. સમાજમાં ઘણી બધી બાબતો આપણી નજર સામે હોય છે. કેટલીક બાબતો આપણને ગમતી હોય છે, કેટલીક અણગમતી બાબતો હોય છે. આ દરેક બાબતોની અંદર એક યુવાન તરીકે, એક નવી પેઢીના નાગરિક તરીકે આપણને જનરલી ક્યાંય આપણા વિચારો વ્યક્ત કરવાની તક કે પ્લેટફોર્મ મળતું નથી. હું જ્યારે છેલ્લા ગયા વર્ષે તો સ્નેહ મિલન નથી થયું, પણ એના પહેલાના વર્ષમાં અને એના પહેલાના વર્ષમાં લોકો મને વાત રાખવા માટે સ્નેહ મિલનમાં એક મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરતા હતા. એ 2 વર્ષના સ્નેહ મિલનોમાં મેં એક વાત એવી જોઈ કે સમાજ આખા વર્ષના અંતે એક સંપ સહકારની ભાવના સાથે ભેગું થવા માટે સ્નેહ મિલનનું આયોજન તો કરે છે. આ સ્નેહ મિલનમાં ઇનામ વિતરણનું આયોજન પણ થાય છે. મંચ ઉપર સમાજના શ્રેષ્ઠીઓ કે જેમણે ધંધા, રોજગાર, વેપાર કે રાજનીતિની અંદર કંઈક સારું એવું કામ કર્યું હોય ભૂતકાળમાં કે વર્તમાનમાં, એમને સ્થાન મળ્યું હોય છે. અને 80, 90, 95% લાવેલા જે કંઈ પણ સમાજના દીકરા દીકરીઓ હોય છે એમને ઇનામ આપવામાં આવે છે. મનીષભાઈ જેવા સાથી મિત્રો એન્કર તરીકે જાહેરાત કરે કે હવે ફલાણા ભાઈ જે 80% લાવ્યા છે એમને ફલાણા ભાઈના હાથે મત આપવામાં આવશે, વગેરે વગેરે પ્રકારની જાહેરાતો થાય. પણ મેં એવું જોયું કે 90% લાવેલા યુવાનોને કોઈ સ્ટેજ ઉપર 5 મિનિટ માઇક આપવાનું મેં ક્યાંય જોયું નહીં. કોઈ એને એવું ન લાગ્યું કે આને 5 મિનિટ માઇક આપો, 90% લાવ્યો છે તો આવનારા સમાજ માટે, આવનારા ભવિષ્ય માટે, દેશ માટે, દુનિયા માટે, સમાજ માટે આ ભાઈનું શું માનવું છે, આ બહેનનું શું માનવું છે, એવી જાણવાની ઉત્સુકતા મેં ક્યાંય કોઈ કાર્યક્રમમાં જોઈ નહીં. અને આ નથી થતું એટલા માટે સમાજમાં પરિવર્તન ખૂબ એટલે ખૂબ શિથિલતાથી આવે, ખૂબ ધીમા કાળે આવે. જે પરિવર્તનનો ફાયદો આપણને 2021માં મળવો જોઈએ એ ફાયદો આપણને 2051માં મળે તો એનો કોઈ મતલબ નથી. તો આ વસ્તુનું ધ્યાન એટલા માટે મેં અહીંયા દોર્યું છે
કે હાર્દિકભાઈએ આજે પહેલી એવી શરૂઆત કરી છે કે સીમંત પ્રસંગની અંદર પણ સારા વિચારોની આપલે થાય. લોકો તો આવતા જ હોય છે સામાજિક પ્રસંગોમાં, એકાબીજાને મળે, ફોટા પાડે, ખાઈ પીને રવાના થઈ જાય. બહુ બહુ તો એકાદો ફોટો ફેસબુક પર મૂકે કે આજે હાર્દિકભાઈના ઘરે ગયો તો. આનાથી વિશેષ આ પ્રસંગની અંદર આપણે કઈ લઈ જતા નહોતા આજ દિવસ સુધી, પણ આજે આપણે અહીંથી કંઈક સારા વિચારો લઈ જઈશું. અહીંયા જે બોલવા જે વક્તા ઉભા થયા છે એની વાતમાંથી કદાચ કાંઈ ન લઈ જઈએ તો એ રજનીભાઈએ જે નવી શરૂઆત કરી છે એ વિચાર તો આપણે ઘરે લઈને જવાના જ છીએ કે મારા ઘરે હવે હું આવું કંઈક કરીશ. મતલબ એક નવો વિચાર આપણને અહીંથી મળવાનો છે. અને આ વિચાર એક વખત વિચારનું કામ દિવાસળી જેવું છે, સળગે વિચાર અને ખૂબ આગળ વધે તો જૂની માન્યતાઓના ગઢ છે એ હળગીને ભૂકો પણ થઈ જાય. કેટલીક વખત સમાજની અંદર ડર હોય કે ભાઈ જૂના વિચારો અમે બોલશું તો મારું શું થશે, કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના, એવું એક ગીત પણ છે, પણ આપણે એ ગાયન પછી ભૂલી ગયા. આપણને એમાં મેસેજ હતો કે ભાઈ કહેવા વાળાનું કામ જ કહેવાનું છે. અમે રાજકારણમાં હતા એટલા સમયથી આવ્યા છીએ તો કહેવા વાળા આજે કહેતા રહેશે ને કાલે કહેતા રહેશે. આપણું કામ શું છે એ આપણે નક્કી કરવાનું છે. હાર્દિકભાઈને એમ લાગ્યું કે ભાઈ મારે મારા ઘરે આવો એક સરસ જાગૃતિ કાર્યક્રમ કરવો છે, રક્તદાન કેમ્પ પણ કરવો છે. તો નેગેટિવ કહેવા વાળા મળ્યા જશે લગભગ કે એવું બધું ન કરાય, કરતા હોય એ કરો ને, તમે જ બધા ક્રાંતિકારી થઈ ગયા છો આ બધા હારે રહી રહી કીધું હશે આવું બધું. પણ એ તો કહેવા વાળાનું કામ એટલા પૂરતું સીમિત છે કે કઈ પછી ઘરે જઈને ભૂઈ જવું. કરવા વાળા નોખા હોય છે, દુનિયાને બદલવા વાળા લોકો હોય છે. એ આવા પ્રકારના હાર્દિકભાઈ ટાઈપના લોકો હોય છે કે જે દુનિયાના પ્રવાહોથી વિપરીત દિશામાં જઈને કંઈક કરી બતાવે પછી દુનિયા માને કે આ ભાઈ સાચો હતો ને આણે બહુ સારું કામ કર્યું. તો આજે રક્તદાનમાં જે સાથીઓએ પોતાનું રક્તનું અર્પણ કર્યું છે એમની પણ હું શુભકામનાઓ આપું છું, આભાર વ્યક્ત કરું છું. અને આ સમગ્ર કામ તો મને એવું લાગે છે કે બહુ જાજુ બોલવું ન જોઈએ નાના કાર્યક્રમની અંદર, મતલબ પારિવારિક કાર્યક્રમની અંદર. કેમ કે બોલવા માટેના અમારી પાસે ઘણા બધા પ્લેટફોર્મ છે કે જ્યાં જેટલું બોલવું એટલું બોલીએ છીએ અને સાંભળો છો તમે ને તમે જ સાંભળો છો. તો આજના આ કાર્યક્રમની હું શુભકામના આપીશ. અને જે આપણા બીજા સાથી વક્તા શ્રીઓ કરુણેશભાઈ, મેહુલભાઈ, હરિભાઈ છે એમનો પણ હું આભાર માનીશ કે તેઓ પણ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ સારું જનજાગૃતિનું કામ કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે. થોડીક એક વાત બીજી પણ આઉટ ઓફ ટ્રેક કરી દઉં કે થોડાક મહિનાઓ પહેલા, લોકડાઉનના થોડાક મહિનાઓ પહેલા મેં એવો વિચાર વ્યક્ત કરેલો કે આપણે લગ્નમાં જે કંકોત્રી છપાવીએ છીએ એ કંકોત્રી આમ જોઈએ તો એક વ્યવહારના ભાગ રૂપે વર્ષોથી હાલતું આવે છે, છપાવીએ છીએ. એમાં થોડુંક પરિવર્તન એ આવ્યું છે કે હવે PDF કંકોત્રી પણ આવવા માંડી છે. સમાજમાં એની સ્વીકાર્યતા આવી ગઈ છે કે તમે PDF મોકલો તો કોઈ વાંધો ઉઠાવતું નથી, માણસ માને છે કે ઓકે ભાઈ બરાબર છે, આટલું પરિવર્તન સ્વીકાર્યું છે. પણ છતાંય હજુ ફિઝિકલ કંકોત્રીઓ, પ્રિન્ટેડ કંકોત્રીઓ પણ આવે છે. ત્યારે મેં એવો વિચાર વ્યક્ત કરેલો 2 વર્ષ પહેલા કે કંકોત્રી આપણા ઘરે કોઈ આપી જાય તો આપણે લઈએ, આપવા વાળા આપણા હગા હોય એટલે આપણને ખબર જ હોય કોના ઘરે લગ્ન છે, જેના ઘરે લગ્ન છે એના દીકરાના લગ્ન છે, દીકરીના લગ્ન, એટલું આપણને ખબર હોય. દીકરા કે દીકરીના લગ્ન કોની સાથે છે એની આપણને જાણવાની કઈ બહુ ખાસ ઉત્સુકતા ન હોય કે એના વેવાય કોણ છે. આપણને ઉત્સુકતા હોય કે કઈ જગ્યાએ રાખ્યું છે, કેટલા વાગ્યે રાખ્યું જમવાનું, એ જોઈ લઈએ એટલે આખી કંકોત્રી આવી ગઈ, એમાં બધું રેડી. બાકી બધું એમના સ્ટીરિયોટાઇપ લખાણ હોય છે, વર્ષોથી લખાણ આવે, ટવકો મારા કાકાના લગ્નમાં જલુલ ને જલુલ આવજો ને એવું બધું એનું જ હોય. તો મેં એવો વિચાર રજૂ કર્યો કે ભાઈ કંકોત્રીમાં ઓછામાં ઓછા 4 પાનાઓ કોરા પડ્યા રહે છે. આ કોરા પાનાઓ ઉપર આપણે રોજબરોજના જીવનમાં જરૂર પડતી કાયદાકીય માહિતીઓ જો છાપીએ અને 500 કંકોત્રીઓ આપણા 500 હગાના ઘર સુધી વેચીએ તો 500 માંથી 5 જણા જો કંકોત્રીને ધ્યાનથી વાંચી હોય અને 5 માંથી 1 જણા ઉપર પણ જો ભવિષ્યમાં આફત આવે ની કાયદો જો કામમાં આવે તો લાખ રૂપિયાનો ફાયદો થાય. અને એનો દાખલો પણ બન્યો કે બહુ 2 વર્ષ સુધી રાહ જોવી પડી આ વિચાર, સારા વિચારને અમલમાં આવવા માટે 2 વર્ષની રાહ જોવી પડી. ઇન બિટવીન હું ઘણી જગ્યાએ વારંવાર આ વાતને બોલ્યો કે ભાઈ કંકોત્રીમાં તમે જીવન જરૂરી કાયદાકીય બાબતોની માહિતીઓ છાપો. 2 વર્ષ સુધી કોઈની હિંમત ન થઈ, કેમ કે ઘરે જઈને છોકરાઓ કહેતા બાપા કે એ બધું આયા નહીં કરવાનું, એ બધું ગોપાલની વાતો સાંભળીને અહીંયા મૂકીને વહી આવવાની. આ ઘરે આવું બધું ક્યાં લાવો, અમારા ગામમાં હું મોઢું બતાવવું, હવે આમાં ક્યાં મોઢું બતાવવાનું છે કોઈને. 2 વર્ષના અંતે અમલમાં આવ્યો. પહેલી જ વખત એ ભાઈને મને મળ્યા અને મને કીધું કે મારે છાપવું છે અને ઘરે મંજૂરી મળી ગઈ છે, હું છાપું.
મેં એને એમ કીધું કે ભાઈ સાયબર ક્રાઇમનું હમણાં બહુ વધારે પડતી તકલીફ વધી છે. જેના એના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે, બેંકમાંથી પૈસા કપાઈ જાય છે અને પછી માણસ માર્ગદર્શનના અભાવે હેરાન થાય છે. પોલીસ સ્ટેશનમાં જાય તો પોલીસ બેંકે મોકલે, બેંકવાળા પોલીસ સ્ટેશન મોકલે, વકીલની સલાહ લ્યો તો ખર્ચો વધી જાય અને છેલ્લે કંટાળીને માણસ મૂકી દે કે ભાઈ જવા દો, હવે 20,000 ગયા તો ભલે ગયા, ભાગમાં નહીં હોય એમ માનીને જાતું કરે. એની કંકોત્રીમાં પહેલી વખત આ કાયદો છપાયો કે પહેલા તો પૈસા કેવી રીતે તમારા ખાતામાં નીકળી જાય, એ ચોરીની કેટલી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ છપાય. હવે તમારી યારે આવી કોઈ ઘટના બને કે તમારા ખાતામાંથી પૈસા નીકળી જાય તો પહેલું શું કરવું, બીજું શું કરવું, ત્રીજું શું કરવું, એને લગતી સરકારી વેબસાઇટ કેટલી છે, ટોલ ફ્રી નંબરો કેટલા છે, લખીને ક્યાં આપવું, કોને આપવું, આ તમામ માહિતી છપાઈ અને એક ભાઈને કંઈક 1.5 લાખ રૂપિયા એના ખાતામાં કપાઈ ગયા, ના કંકોત્રી કામમાં આવીને દોઢે એના પાછા આવી ગયા. આટલો ફાયદો તો એનો તાજો થયો. એ ભાઈ લગભગ અહીંયા મને દેખાતા નથી, એ ઓળખે છે. તો એને ખબર હતી કે મારે અહીંયા જઈને ફરિયાદ કરાય, અહીંયા જઈને નામ લખાય, અહીંયા જઈને બોલાય, તો એને કર્યું. જો એને ખબર ન હોત તો બહુ તો બાજુમાં સોસાયટીના પ્રમુખને કે કોઈક છોકરાઓને પૂછે, ફેસબુક પર આટા મારે અને ક્યાંય મદદ ન મળે એટલે એ મૂકી દે કે જવા દો ભાઈ, જે જોઈએ. આપણે સમાજમાં કેટલી એવી ઘટનાઓ જેમાં આપણે જાતું કરીએ છીએ. તો આ કાર્યક્રમનું મહત્વ એ છે કે અહીંથી એક સારો વિચાર આપણને બધાને મળવાનો છે અને આ સારા વિચારનો ફાયદો કોને ક્યારે ક્યાં થવાનો છે તો સમય સંજોગ ને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થશે. પણ વાત એટલા માટે કરી કે હવે પછી આપણા ઘરના જે કંઈ પણ સામાજિક ધાર્મિક પ્રસંગો આવે એના જે આપણે કાર્ડ છપાવીએ એની અંદર આવી માહિતી મૂકીએ કે ભાઈ 7/12 વિશે માહિતી મુકાય, બેંક વિશે માહિતી મુકાય, લોન વિશે. આપણે ઘણા બધા સાથીઓએ લોન લીધેલી છે પણ લોનના કાયદા ન જાણતા હોવાના કારણે ખૂબ લૂંટાય છે. બધાને ખબર છે કે બેંકો વાળા લૂંટે છે. લોનના આલતુ ફાલતુ ઊંધા સીધા કાયદાઓ બતાવીને, કાગળિયાઓ બતાવીને આપણી પાસે દંડ ને પેનલ્ટી વગેરે બધું માગે છે. તો આપણે લોનના કેવા નિયમો હોય, આપણા હક કેવા હોય એ લખી શકીએ, દસ્તાવેજના નિયમો લખી શકીએ, લાઇટ બિલના નિયમો લખી શકીએ, વીજળી પાણીના નિયમો લખી શકીએ, કોર્પોરેશનના નિયમો લખી શકીએ, આવકના દાખલા, જાતિના દાખલાના નિયમો લખી શકીએ, વાહન વ્યવહાર રોડ ઉપર જઈએ તો કેવી રીતના થાય. આ વસ્તુ જો આ કાગળની અંદર લખાયેલી હશે અને 500 જણામાંથી કોઈ 5 જણાએ વાંચશે ને એને આવડી ગયેલું હશે તો એ એના ઘરની બાજુમાં જે રહેતા હશે એને તો કહેશે કે નહીં કે ભાઈ આનો કાયદો આમ હોય કે ન હોય. મારી વાત રાઈટ છે કે નથી? રાઈટ છે ભાઈ. તો આ પરિવર્તન ધીમા ગાળે આવું પરિવર્તન આવે. આજ વિચાર આવ્યો, કાલ કોક છાપશે, પરમ દિવસે કોક વાંચશે અને એના પછીના દિવસે કોક એને અમલમાં મૂકશે. અમલમાં જ્યારે મૂકશે ત્યારે એને પરિણામ મળશે, ફાયદો મળશે કે અરે આ તો મને ખબર પડી, મેં કર્યું તો ફાયદો થયો. જેમ કે અત્યારે મોબાઈલ ચોરીના કિસ્સાઓ ખૂબ બને છે. હજારો લોકોને ખબર નથી કે મોબાઈલ ચોરીમાં કરવું શું. પોલીસ સ્ટેશને જાઓ એટલે તમને ધક્કે ચડાવી દે, આજ આવજો, કાલ આવજો. પહેલું તો પોલીસ એવું કે તમને કે એક કામ કરો, આ તમે FIR કરાવશો ને તો કોર્ટના ધક્કા થશે ને વકીલ રાખવો પડશે ને બહુ બધું લાંબુ થઈ જાય. એક કામ કરો, સાદી અરજી આપી દો, તમારો મોબાઈલ આવી જાય એટલે તમને આપી દેવું અહીંથી. એટલે કોઈ પણ માણસને આ વાતમાં છે ને એમ લાગે કે ના વાત તો બરાબર છે, કોર્ટમાં જવું કરતા અહીંથી મળી જાય સારું. જ્યારે પોલીસ આપણને એમ કે ભાઈ કોર્ટમાં ધક્કા ખાવા પડશે ત્યારે આપણે એ વાત ભૂલી જાય છે કે હજુ તો પાછો આવ્યો નથી, કોર્ટમાં જવાની જ વાત નથી, લાવવાની તો કોઈ ચર્ચા જ નથી કરી. પાછો આવે તો કોર્ટમાં જવાનું થાય, પાછો આવશે કે નહીં આવે એનું તો પોલીસે કોઈ જવાબ નથી આપ્યો. તો આ જે વસ્તુ બને ત્યારે માણસે શું કરવું એ સીમંતના કાર્ડની પાછળ લખાય, લગ્નના કાર્ડની પાછળ લખાય, બેસણાના ટપાલની પાછળ લખાઈ જાય કે તમારો મોબાઈલ ચોરાઈ જાય ત્યારે તમારે શું કરવું અને પોલીસ જવાબ ન આપે તો કયા નંબર પર કોને ફોન કરવો. એ જો લખાય તો કેટલાય લોકોના મોબાઈલ પાછા આવતા થાય અને ચોરવા વાળા ચોરી કરતા બંધ થઈ જાય, કેમ કે પાછા આવી જાય એટલે એને ઠપકો આવે. તો આ ધીમા ગાળાનું પરિવર્તન છે. આ નાની વસ્તુઓ છે કે જેનાથી આપણે સમાજની અંદર એક સારો વિચાર ઘર સુધી પહોંચાડી શકીએ અને આવા કાર્યક્રમોના માધ્યમથી પણ આપણે નવા વિચારોને લોકો સુધી પહોંચાડી શકીએ. ફરી એક વખત હું માનનીય શ્રી હાર્દિકભાઈનો ખૂબ આભાર માનીશ કે એમણે આવું બળવાળું, વિદ્રોહવાળું કામ કર્યું. આમ તો સુરત છે એ વિદ્રોહની, બળવાની ભૂમિ છે. અહીંના કવિ નર્મદ છે, નર્મદા શંકર દવે, એમણે 1860ની અંદર બળવો કરેલો જે તે વખતની પરંપરાગત રૂઢિચુસ્ત સામાજિક અને ધાર્મિક માન્યતાઓની સામે. અને એ જમાનામાં એમણે દાંડિયો નામનું મેગેઝિન ચાલુ કરેલું અને દાંડિયો મેગેઝિનમાં સમાજની પરંપરાગત માન્યતાઓની વિરુદ્ધમાં સ્પષ્ટપણે અને નિર્ભીકપણે લખતા. એનો એક દાખલો આપું કે 1860 એ સમયના આસપાસમાં સમાજનો જે તે વખતનો ભદ્ર વર્ગ જે હતો
એને વિદેશ જવા ઉપર પાપ લાગતું, એવી સમાજની અને ધાર્મિક માન્યતા હતી. આ સુરતમાં, આ ગુજરાતમાં, કે તમે દરિયો પાર કરીને કોઈ બીજા દેશમાં જાઓ તો તમે નરકમાં જાઓ, તમને બહુ પાપ લાગે, તમારા વંશ વારસો જે છે એને ખૂબ ભોગવવું પડે, કેમ કે તમે દરિયો પાર કરવાનું પાપ કરો છો. આવું ધાર્મિક અને સામાજિક માન્યતાથી દ્રઢ થયેલું હતું 1860ના સમયગાળામાં. સુરતના કવિ નર્મદા શંકર એને દાંડિયો મેગેઝિનમાં આ માન્યતાનું વારંવાર ખંડન કર્યું. કેટલાક લોકોએ એને નાચબાર મૂકવાની કોશિશ કરી, ધાર્મિક લોકોએ એનો ખૂબ તિરસ્કાર કર્યો, જેમ ભાવે એમ ટીકા ટિપ્પણી થઈ, કોર્ટમાં કેસો આલ્યા. પણ નર્મદ, કવિ નર્મદ જેના નામની લાઇબ્રેરી છે, એ નર્મદ પોતાની વાત ઉપર કાયમ રાખે, હું જે બોલું છું એના સમર્થનમાં મારી પાસે પુરાવા છે, દલીલ છે, અને હું સ્પષ્ટપણે માનું છું કે દરિયા પાર જવાથી માણસની પ્રગતિ થાય, અધોગતિ ન થાય, એમ એને ચાલુ રાખ્યું. આજે આપણે જોઈએ છે દરિયાની દુનિયાની બીજી બાજુ ચંદ્ર ઉપર એ માણસ જવા માંડ્યો છે. હવે કોઈને પાપ નથી લાગતું. તો પહેલી વખત જ્યારે કંઈક બોલવું હોય, પહેલી વખત કંઈક કરવું હોય, ત્યારે દુનિયાની ટીકા ટિપ્પણીનો ડર બધાને લાગે. જેમ નર્મદને કહેવા વાળાએ કીધું કે આને નાચબાર કાઢો, આ તો સમાજની માન્યતાઓની વિરુદ્ધમાં બોલે છે, આવા થોડા હાલે. અહીંયા હું ભૂતકાળમાં જ્યારે 2-4 વસ્તુ ઉપર મુદ્દો રાખ્યો ત્યારે ઘણા મારો વિરોધ કર્યો કે આ નો હાલે. પણ હાલે હંમેશા સત્ય. માણસ હાલે કે માણસ નો હાલે, સત્ય હોય ગમે ત્યારે. આજે નો હાલે તો કાલે હાલે, પરમ દિવસે હાલે, 20 વર્ષ પછી સત્ય હોય એ હાલે. એનોય દાખલો આપણા સમાજમાં છે કે વર્ષો પહેલા ઘૂંઘટ તાણવાની પ્રથા હતી. વડીલોને ગમતું નહીં, ખોખારા ખાખા કરતા આખો દિવસ, અને બહેનોને ફાવે કે ન ફાવે ઘૂંઘટ તાણવો પડતો, લાંબો કામ કરતા ન ફાવે. કેટલી એવી દુર્ઘટનાઓ બની ઘૂંઘટના કારણે, પ્રાઇમસારે બહેનો હળગી ગયા હોય ને એનો જીવ ગયો હોય, આવી ઘણી ઘટનાઓ બની. પણ મુકતા નહોતા. જેને અહંકાર આવી ગયેલો, નહીં ઘૂંઘટ કેમ ન તાણે, અમારી આબરૂ ત્યાં જ મૂકેલી છે ઘૂંઘટના પાલવમાં. પણ ધીમે ધીમે પરિવર્તન આવ્યું, આખી દુનિયાએ સ્વીકારી લીધું. ઘૂંઘટ તણાવવા વાળા આજે જીવે છે, પણ એને કાંઈ વાંધો નથી, કેમ કે એનો વાંધો હાલે એમ નથી, એટલે એનો વાંધો નથી. એટલે આ બધી વસ્તુઓ એવી હોય કે તમે સહન કરો ત્યાં સુધી હાલે. તમે એકવાર એમ કહી દો ઘઉં નહીં હાલે, એટલે તો કે કાંઈ નહીં, નો હાલે થયું. આમાં આવું હોય છે. એટલે માન્યતાઓ જે છે કેટલીક સારી પણ છે, એવું નથી કે ભાઈ બધું ખરાબ છે, સારું છે. પણ સારું એ સમય સંજોગ અનુસાર હોય છે. દરેક વસ્તુ કાંઈ આજીવન સારી ન હોય ને આજીવન ખરાબ ન હોય. સમય આધારિત પરિવર્તન બધી જ વસ્તુમાં આવવું જોઈએ. અને પરિવર્તનની આ જે નવી શરૂઆત માનનીય શ્રી હાર્દિકભાઈ અને એમના પરિવારે જે કરી છે, એમને હું પરિવાર વારંવાર અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું. અને આવી જ રીતે નવા નવા પરિવર્તનો આપણા બધાના માધ્યમથી, આપણા પરિવારના માધ્યમથી, આપણા સામાજિક કાર્યક્રમોના માધ્યમથી નવા નવા વિચારો આપણા સુધી પહોંચતા રહે. એ વિચારોનું ધીમે ધીમે અમલીકરણ પણ થતું રહે. અને એવા અમલીકરણથી આપણે સૌ એક નવી દિશામાં, સારી દિશામાં, અને એક ખુલ્લા વિશાળ વિચારો જ્યાંથી આપણને મળી શકે એવી દિશામાં આપણે આગળ વધીએ, એવી સૌને પ્રાર્થના સાથે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું. થેન્ક યુ. મગજની અંદર રોજ 60,000 વિચાર આવે, પણ એક્શનમાં એક કોઈ ના આવે. અને જ્યારે મગજની અંદર આવેલા વિચારો એક્શનમાં આવવાનું ચાલુ થાય ત્યારે ચોક્કસ પ્રમાણે પરિવર્તનો થતા હોય છે. હું વિનંતી કરીશ અંકિતભાઈને. સાથે સાથે આપણે વિઠ્ઠલભાઈ વિઠલાણીનું સન્માન લેવું છે. વિઠ્ઠલભાઈ વિઠલાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને એના સન્માનની અંદર મનસુખભાઈ બોગરા, નટુભાઈ અને દીકરાઓને પણ નમ્ર વિનંતી કે સાથે સાથે આપનો સમય થોડો ફાળવીને અહીં ઉપસ્થિત રહેજો. તો વિનંતી કરીએ. ગોપાલભાઈને સાંભળ્યા વૈચારિક જાગૃતિ અંગે, અને કરુણેશભાઈને સાંભળ્યા સામાજિક જાગૃતિ અંગે. આપણે બધા જાગૃત તો થઈશું, અને હું તમને સમજાવવાનો છું કાયદાકીય જાગૃત. જાગૃત થઈશું, મનમાં ભાવના આવશે કે દેશ માટે કંઈક કરવું છે, રાષ્ટ્ર માટે ઋણ અદા કરવું છે. પણ જ્યારે પણ આવી ભાવના આવશે કે રાષ્ટ્ર માટે ઋણ અદા કરવું છે ને કંઈ પણ કાર્ય કરવા જશો ને, એટલે કાયદો સૌથી પહેલા આવીને ઊભો રહેશે. આમાં જેટલા પણ વક્તાઓ અહીંયા બોલીને ગયા, ચાહે ગોપાલભાઈ હોય કે કરુણેશભાઈ હોય કે મેહુલ બોગરા હોય, જ્યારે પણ સમાજના કાર્યો કરવા માટે ગયા છે, રાષ્ટ્રના કાર્યો કરવા માટે ગયા છે, ત્યારે યા તો એફઆઈઆરનો સામનો કરવો પડ્યો છે, યા તો પોલીસના દળનો સામનો કરવો પડ્યો છે, યા રાજકીય પોલિટિકલ પ્રેશરોનો સામનો કરવો પડ્યો છે. એટલે કાયદાઓનો તો સર્વપ્રથમ અભ્યાસ કરવો પડશે ને કરવો જ પડશે. જો નહીં કાયદાઓ ખબર હોય ને તો હંમેશા ભોગ બનવાનું રહેશે. ખાલી જાગૃતિઓથી કાંઈ નહીં થાય. યા તો તમે પોતે વકીલ હશો, યા તો લાખ રૂપિયાનો વકીલ રાખવો પડશે. પોતે વકીલ બનવા માટે આમાં કેટલા જણા ઉપસ્થિત છે, આમાંથી કોઈ પણ વ્યક્તિને, મોટા ભાગના કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં હોય કે એમના બંધારણીય અધિકારો શું છે, કાયદાઓ શું છે, ખોટી એફઆઈઆરો થાય તો શું કરવું, નહીં ખ્યાલ હોય.
એમાં આપનો કોઈનો વાંકે નથી. હું કહેતોય નથી કે તમારો વાંક છે, કારણ કે આપણને નાનપણથી જ અત્યારે એટલા મોટા થયા કોઈ દિવસ કોઈ કાયદો શીખવાડ્યો જ નથી, તો કઈ રીતે ખ્યાલ હશે કે કાયદો શું છે? ગોપાલભાઈ એક સરસ વાત કરી કે લગ્ન કંકોત્રીની પાછળ, બધા કાર્ડની પાછળ કાયદાકીય જાગૃતિઓ છાપવામાં આવે. પણ હું કહું છું કે કાર્ડની પાછળ તો જાગૃતિ છાપીએ જ, પણ ધોરણ 8 થી જ કાયદાનો એક સબ્જેક્ટ જો શિક્ષણમાં નાખી દેવામાં આવે તો આ કાયદાકીય જાગૃતિ છે ને એ બહુ જલ્દી આવે. અત્યારે છોકરાઓ ગ્રેજ્યુએટ હોય છે, BBA કર્યું હોય, BCA કર્યું હોય, BCom કર્યું હોય, BSc કર્યું હોય, પરંતુ કાયદાનો એક અક્ષર પણ એ છોકરાને ના ખબર હોય ને એ સૌથી મોટું દુર્ભાગ્ય છે આપણું. આપણે ઘરની બહાર નીકળીએ ને ત્યારથી કાયદાઓ ચાલુ થાય, ઘરે પાછા ફરીએ ને ત્યાં સુધી આ કાયદાઓ આપણી સાથે હોય છે, પણ કાયદાઓ આપણે જાણતા જ નથી. આમાં એટલા લોકો બેઠા છે, કોઈને ખબર છે આપણા બંધારણીય અધિકારો શું છે? હાથ ઊંચો કરે કોઈને ખબર હોય બંધારણીય અધિકારો શું છે? નથી ખબર. બંધારણીય અધિકારો જ નથી ખબર તો એનો ભંગ થશે ત્યારે ક્યારે ખબર પડશે કે આપણને આજે આપણા બંધારણીય અધિકારોનો ભંગ થાય છે? નહીં ખબર પડે. રોજે થાય છે, ખાસ કરીને કોરોના આવ્યા પછી તો બહુ જ થાય છે, પણ આપણને નથી ખબર. શરૂઆત કરું બંધારણીય અધિકારોની. તો બંધારણની ધારા 14 બહુ સંક્ષિપ્તમાં સમજાવીશ, કારણ કે કાયદા સમજાવવામાં તો વર્ષો જતા રહે. મારી પાસે તો 15-20 મિનિટનો સમય છે. જો સમાનતાના અધિકારની વાત કરીએ, બંધારણની ધારા 14 તો એ એવું કહે છે કે કાયદાનું સમાન રક્ષણ એ તમામ લોકોને મળવું જોઈએ, મળવું જોઈએ, મળવું જોઈએ. કોઈ પણ કાયદો હોય એમાં કોઈ પણ જગ્યાએ એવું નથી લખ્યું કે આ કાયદો છે એ પોલીસને નહીં લાગુ પડે, રાજકારણીને નહીં લાગુ પડે, કે મોટા મોટા પદ ઉપર જે લોકો બેઠા છે, જેના ગજવામાં પૈસા છે, એને નહીં લાગુ પડે, માત્ર સામાન્ય લોકોને લાગુ પડશે. એવું કોઈ કાયદામાં નથી લખ્યું. તેમ છતાં પણ આપણે જોઈએ છે, મારા મોટા ભાઈ કાલે મેચ જોતા હતા, ક્રિકેટ મોઢેરા સ્ટેડિયમમાં હતી, ભારતની અને ઇંગ્લેન્ડની T20 મેચ. મેં પૂછ્યું એમને કે આ મેચ ક્યારે પૂરી થશે? મને કીધું કે રાત્રે 11 વાગે. એટલે તરત મને યાદ આવ્યું કે અમદાવાદમાં તો રાત્રિ કર્ફ્યુ છે, 9 વાગે પછી તો લોકોને બહાર જવાય નહીં. તો વિચાર આવ્યો ને દુઃખે થયું કે આ જેટલા ક્રિકેટરો છે એ બિચારા રાત્રે જ રહેશે સ્ટેડિયમમાં, સ્ટેડિયમની બહાર નહીં નીકળે. જે સ્ટેડિયમનો સ્ટાફ છે એ સ્ટેડિયમની બહાર નહીં નીકળે, બધા નીકળવાના છે. તો જે આ કાયદો છે, રાત્રિ કર્ફ્યુ છે, જો બહાર નીકળ્યા તો અમદાવાદ પોલીસ શું કાર્યવાહી કરશે એમના ઉપર? નહીં કરે. કેમ? કેમ કે જે રાત્રિ કર્ફ્યુ છે ને એ જાહેર જનતા માટે જ. મોટા મોટા માથાઓનાથી કોઈ ફરક નહીં પડતો. એટલે જેટલા કાયદાઓ છે એ માત્ર જાહેર જનતા અને ગરીબ સામાન્ય લોકો માટે રહી ગયા છે ને એ ભારતીય બંધારણની ધારા 14 નો જ ભંગ છે. પણ આપણને ખબર નથી કે અધિકારોનો ભંગ થાય છે તો બોલીશું શું? ખ્યાલ જ નથી. બંધારણની ધારા 19 એ સ્વતંત્રતા આપે છે વિવિધ પ્રકારની. આપણને એ પણ ખ્યાલ નહીં હોય. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, જ્યાં ગવર્નમેન્ટ ખોટું કરે ત્યાં ખોટું બોલી શકે. આપણને ખબર છે ખોટું છે, પણ બોલીએ છીએ શું? કઈ નહીં. કેમ કે કહેવાય ને કે બસ સહન કરવાની એક આદત પડી ગઈ છે કે સહન કરતા જાઓ. અને બીજો પણ એક વસ્તુ છે કે આપણને ખબર નથી એમાં પણ કંઈક આપણો વાંક છે કે ખબર પાડવાની કોશિશ નથી કરી. આપણે BCA કરી લઈએ છીએ, ગ્રેજ્યુએટ કરી લઈએ છીએ, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ જાય છે, પણ કોઈ દિવસ આપણને મૂવી જોવા જવાનો ટાઈમ મળશે, કોલેજની બહાર રખડવાનો ટાઈમ મળશે, પણ કોઈ દિવસ એક કાયદાની બુક વાંચી અને એમાં કાયદો શું છે, જેને આપણને અફેક્ટ કરે છે, એ કાયદાઓ શું છે, આપણા હક શું છે, એ જાણવાની કોઈ દિવસ કોશિશ જ નથી કરી. ભારતની બંધારણની ધારા 19 ની સ્વતંત્રતાની વાત કરું તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એવું કહે કે ગવર્નમેન્ટ જ્યારે ખોટો નિયમ બનાવે ત્યારે આપણે એને કહી શકીએ કે આ તમારે ખોટું છે, આ ભક્તિ અહીંયા નહીં ચાલે. મેં આજના પેપરમાં હેડલાઇન જોઈ છે, જર્મની હોય, ફ્રાન્સ હોય, ત્યાં લોકડાઉન થયું ને તો વિરોધ થાય છે. અહીંયા કોઈ જગ્યાએ વિરોધ નહીં દેખાય, કારણ કે માયકાંગલા થઈ ગયા છે. આપણે કોઈ ફરક જ નહીં પડતો. ગવર્નમેન્ટ નિયમ થોપે, આપણે સ્વીકારી લઈએ. ગવર્નમેન્ટ જાહેરનામું બહાર પાડે, માસ્ક પહેરો, ના પહેરો તો 1000 રૂપિયા દંડ, આપણે સ્વીકારી લઈએ છીએ. સ્વતંત્રતાનું શું? તો કે કાંઈ નહીં. આપણા બંધારણીય અધિકારોનું શું? તો કે કાંઈ નહીં. બરાબર. સ્વતંત્રતાની વાત કરીએ, વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા. બીજી સ્વતંત્રતાની વાત કરું તો એ છે ધંધા રોજગારની સ્વતંત્રતા. કેટલાના ધંધા ચાલે છે રાત્રે 9 વાગ્યા પછી? કોઈના નહીં. બરાબર. સ્વતંત્રતા જો ભારતની બંધારણ આપે છે તો સરકાર આપણને ધંધો કરવાની ના પાડવા વાળી કોણ? કોઈ નહીં. તેમ છતાં આપણે એ પણ સ્વીકારી લીધું કે 9 વાગ્યા પછી ધંધો નહીં ચલાવે. હા, સ્વીકારવું જોઈએ. હા, હું એ પણ કહું છું, કોરોનાને નિયંત્રણમાં કરવા માટે
એ સ્વીકારવું જોઈએ. પણ એ સ્વીકારીએ તો પછી જે આ રેલીઓ થાય છે એનું શું? એનું કંઈ નહીં. આગળ વધુ ભારતની બંધારણની ધારા 21 એ આપણને આપે છે જિંદગી જીવવાની સ્વતંત્રતા. આ જિંદગી જીવવાની સ્વતંત્રતા ઉપર વાત કરું તો રાત પડી જાય, બહુ લાંબી વાત નહીં કરું. આમાં બધું જ આવી ગયું. વાતાવરણમાંથી ઓક્સિજન લેવાની સ્વતંત્રતા એ પણ આપણે આ જિંદગી જીવવાની સ્વતંત્રતામાં આવે. રાઈટ ટુ પ્રાઇવસી, આપણી પ્રાઇવસી જાળવવાની સ્વતંત્રતા. પરંતુ લોકડાઉનમાં આપણા ધાબા ઉપર ડ્રોન ઉડ્યા, આપણા જે આપણી રેસિડેન્સી છે એમાંય પોલીસ આવી, આપણી દુકાનોમાં પોલીસ આવી, પણ એ બી આપણે સહન કર્યું. કેમ કે સહન કરવાની આદત પડી ગઈ છે. જ્યાં સુધી આદત નહીં છે ત્યાં સુધી કાંઈ ના થાય. રાઈટ ટુ પ્રાઇવસી એવું કહે છે કે હું મારા ઘરની અંદર, હું મારા દુકાનની અંદર શું કરું છું ને એને સરકારને કોઈ લેવા દેવા નહીં, જો હું કોઈ કાયદાકીય કામ કરું. કારણ કે મારી રાઈટ ટુ પ્રાઇવસી છે, જેનો ભંગ સરકાર ના કરી શકે. પણ આપણને કોઈ લેવા દેવા જ નથી ને. આવ્યા છે, 1000 રૂપિયા માંગ્યા છે તો આપી દો, આમાં કોણ પડે? અને આપણને આપણા વડવાઓએ જ આવું શીખવાડ્યું છે. આપણે કંઈક કરવા જઈએ, યુવાનોમાં અત્યારે જાગૃતતા છે, કંઈક કરવાની ભાવના છે. આપણે કંઈક કરવા જઈએ ને એટલે આપણા મોટા હોય એ આપણા સગા સંબંધીઓ આપણને કહે કે આમાં કાંઈ ન થાય. આપણે કરી શું છે? એટલે ભાઈ કંઈક કરવા માટે, કંઈક થાય ને એની માટે કંઈક કરવું પડે. કંઈક કરવું જ નથી તો કંઈ થવાનું નથી. એટલે કંઈક કરવાની ભાવના રાખવી પડશે. બરાબર? આ તમારા બંધારણીય અધિકારીઓની મેં તમને જણાવી. અવારનવાર 144 વિશે આપણે સાંભળીએ છીએ. 144 શું છે ને એ તમને સૌને જણાવી દઉં. આ CRPC ની કલમ છે 144. 144 માં કેવું હોય છે કે ભાઈ કોઈ એક IPS ઓફિસર છે, કલેક્ટર છે, બરાબર, કમિશનર છે, કોઈ સચિવ છે ગૃહ મંત્રાલયનો, એ જાહેરનામું બહાર પાડી દે કે જાહેર જનતાને 4 થી વધારે વ્યક્તિઓને ભેગું ના થવું, એટલે થઈ ગઈ 144. એવું જાહેરનામું બહાર પાડી દે કે બધાને માસ્ક પહેરવું, તો એ થઈ ગઈ 144. 144 કલમ વાંચો ને એમાં લખેલું છે એ 144 માં બહાર પડેલો કોઈ પણ ઓર્ડર 2 મહિનાથી વધારે લાગુ ના પાડી શકાય. મેક્સિમમ વેલિડિટી 2 મહિનાની હોય. છેલ્લા 1 વર્ષથી બેક ટુ બેક 144 માં જાહેરનામા બહાર પડે છે. આ એક બંધારણીય અધિકારોનો જ ભંગ છે, પણ આપણને ખ્યાલ જ નથી. હવે આ જેટલાઓ જાહેરનામા બહાર પડે છે ને એની બુદ્ધિ ક્ષમતા હું તમને જણાવી દઉં કે કેટલી બુદ્ધિ ક્ષમતા છે. કે ભાઈ માસ્ક ના પહેરો તો 1000 રૂપિયા દંડ, એ જાહેરનામું છે. જાહેરનામાના ભંગ કરો ને તો IPC ની ધારા 188 હેઠળ ફરિયાદી થાય. અને એ ફરિયાદ લઈને કોર્ટમાં જ્યારે પોલીસ જાય ને ત્યારે મેજિસ્ટ્રેટ 200 રૂપિયા દંડ લઈ 188 માં એને છોડી દે. માસ્ક ના પહેરો તો 1000 રૂપિયા દંડ ના ભરો તો ફરિયાદ, અને એ ફરિયાદ જ્યારે કોર્ટમાં જાય ત્યારે 200 રૂપિયા દંડ લઈને તમે છૂટો. 800 રૂપિયાનો ફાયદો જ છે. એટલે આવા જાહેરનામા છે. એટલે આ બધી વસ્તુઓ સમજવાની જરૂર છે. આ બધી વસ્તુ સમજી કાયદાઓ જાણીને આગળ વધશો તો થશે. ખાલી જાગૃત થવાથી કાંઈ નહીં થાય. ત્યાં તો પૈસા જોશે અને જાગૃતિ જોશે. પૈસા હશે તો 1 લાખ રૂપિયાનો વકીલ રાખી શકશો, નહીં તો કાયદાઓ જાતે સમજવા પડશે, ફાઇટ આપવી પડશે. કરુણેશભાઈ હોય, હું હોય, ગોપાલભાઈ હોય, કોઈ પણ હોય, જ્યારે સમાજના પ્રશ્નો લઈને આગળ વધ્યા છે ને ત્યારે સૌથી પહેલા સિસ્ટમ ઉપાડે છે. સિસ્ટમ FIR કરે, સિસ્ટમ ગુના દાખલ કરે. જ્યારે ગુના દાખલ થાય ને તે આપણું પોતાનું મગજ હોય ને એ સાથે હોય, બાકી કોઈ સાથે ના હોય. બરાબર? એટલે કાયદાઓ જાણજો, કાયદાઓ સમજજો, કાયદાઓ સમજીને આગળ આવશો ને તો જ બધું થશે. અને એક બીજી વિનંતી છે, એટલા લોકો અહીંયા બેઠા છે કે સવારથી સાંજ સુધી પૈસા કમાવા માટે તો ચોક્કસથી દોડીએ છે કે સવારે નીકળ્યા, સાંજે પરત આવ્યા, કેટલા પૈસા કમાયા. અને આપણા છોકરાઓને એવું શીખવાડીએ છે કે બસ પૈસા કમાવાના છે, સમાજનું કંઈ નહીં, દેશનું કંઈ નહીં, દેશના રૂમનું કંઈ નહીં. બસ મની મેકિંગ સિનારીઓ કે સવારથી સાંજ સુધીમાં કે આપણે કેટલા પૈસા બનાવીએ છીએ. મેકિંગ નેશન સિનારીઓ છે જ નહીં કે દેશ બનાવવો છે, હું મરી જઈશ ને તો મારો છોકરો 200-500 જ આપશે. આ એક સિનારીઓ બદલાવાની જરૂર છે. આ એક સિનારીઓ ત્યારે ચેન્જ થશે કે એક તમને રોજે દેશ માટે હોમાઈ જવાનું નથી કહેતો, એક અઠવાડિયામાં નહીં, પરંતુ 1 મહિનામાં એકવાર એક હાથે RTI લખો, એક હાથે અરજી લખો, કોઈ સરકારી ખાતામાં આપો, જાણો કે તમે જે ટેક્સના પૈસા ભરો છો ને એનું થાય છે શું. જો આ જાગૃતતા તમારામાં હશે અને 1 મહિનામાં એક કામ એ દેશ માટે કરતા રહેશો ને ત્યારે જ જાગૃતતા આવશે. એટલે આ જાગૃતતા લાવજો, કાયદાઓ સમજજો. તમને કોઈ નહીં શીખવાડે. જો શીખવાડવાની દાનત હોય ને તો 8મા ધોરણમાંથી એક કાયદાનો શિક્ષણ
એક કાયદાનો સબ્જેક્ટ 8મા ધોરણમાંથી આવી જવો જોઈએ, તો જ્યારે વ્યક્તિ ગ્રેજ્યુએટ થઈ નીકળતો હોય વકીલની જરૂર ના પડે, વકીલના ધંધા બંધ થઈ જવાની આ ઈચ્છા છે. એટલે કાયદાઓ સમજજો, જાગૃત રહેજો. જય હિન્દ, જય સંવિધાન. મહેમાનોને આપણે સન્માનિત કરવા છે. ચાલે મારે ખાલી એટલી જ એક વાત અહીંયા મૂકવી છે. દુનિયાની તમામે તમામ વસ્તુ ઈઝી છે. સાંભળજો, દુનિયાની તમામે તમામ વસ્તુ ઈઝી છે. 5 વસ્તુ કરવી પડે: જાણવું પડે, શીખવું પડે, વાંચવું પડે, સમજવું પડે. જાણવું પડે, શીખવું પડે, વાંચવું પડે, સમજવું પડે અને ખબર ન હોય તો કોઈને પૂછવું પડે. જો આ 5 વસ્તુ કરી રાખીએ તો ચોક્કસ તમામ વસ્તુ ઈજી છે. આપણા આમંત્રિત મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને આપણે સન્માનિત કરીએ અને કાર્યક્રમને આપણે અંત તરફ લઈ જઈએ. ઇન્ટરસિટી ન્યૂઝના તંત્રી શ્રી યશભાઈ શર્મા અત્રે ઉપસ્થિત છે. યશભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે. તેના સન્માન માટે નિલેશભાઈ ચાચડ અને પ્રતિકભાઈ બલર ને વિનંતી કરીશ કે ઝડપથી મંચ પર આવશે. વાયુ છે અને થોડુંક જાણી લેજો. જેટલું જાણ્યું છે ને ક્યારેક ક્યારેક અજમાવી લેજો. જિંદગીમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તાળીઓના નાદથી આ વિચારોના આપણે વાવેતરને વધાવીએ. જેમણે કંઈક કર્યું છે ને, એમને જ લોકો યાદ કર્યા છે. અને એટલા માટે જ કોઈએ કીધું છે કે મન જેના નબળા હોય એને રસ્તા ક્યાંય જડતા નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ ડરતા. હાર્દિકભાઈ સરસ મજાની શરૂઆત કરી છે. પોતાના 2 શબ્દો વ્યક્ત કરવા માંગે છે તો કોમલબેનને વિનંતી કરું કે આ 2 શબ્દો વ્યક્ત કરશો. તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. આ સફળ કાર્યક્રમ હાર્દિક, હું લગભગ 10 દિવસથી મળવા આવી છું. 10 વર્ષથી મેરિડ છું. 10 દિવસથી હાર્દિકની આ મહેનત હું જોઈ રહી છું. એટલે મારે એવું નથી કે મારા ભાઈના કોમ્પ્લિમેન્ટ કરવી કે વખાણ કરવા, પણ મને અત્યારે દિલથી એવી ફિલિંગ થઈ કે નાની ઉંમરમાં આવા સફળ કાર્યક્રમ હાર્દિકે કર્યો છે તો એના બદલ હું મારા ભાઈનું અભિવાદન કરીશ. સ્ટેન્ડિંગ ઓવેશન સાથે તાળીઓના ગડગડાટ સાથે મારે હાર્દિક ચાચડનું અભિવાદન કરવું છે. ઈના ગોગદાને પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. જોરદાર તાળીઓ, જોરદાર. અને પ્લીઝ હાર્દિક સ્ટેજ ઉપર આવી જાય. જિંદગીમાં હર ખુશી તને મળે, એ તમન્નાઓ બધી કાયમ ફળે. જે દિશામાં તારા પગલા પડે એ તરફ મંજિલ સુધી રસ્તાઓ મળે. હા ભાઈ, તાળીઓ પાડો જોરદાર. ખૂબ સરસ. આ રક્તદાન કેમ્પ તથા ઝરણા જાગૃતિના કાર્યક્રમમાં પધારેલા મુખ્ય વક્તાશ્રીઓ શ્રી હરિભાઈ કથિરિયા, શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, શ્રી કરુણેશભાઈ રાણપરિયા, શ્રી મેહુલભાઈ બોગરા પોતાનો કિંમતી સમય આપીને આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા પોતાના બિઝી શેડ્યુલમાંથી. એ બદલ એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અન્ય અગ્રીમ હરોળોમાં સ્થાન પામેલા તમામ પધારેલા મહેમાનોનો હું ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું. સાથે સાથે આ પ્રસંગમાં ઘણા બધા લોકોએ, ઘણી બધી સંસ્થાઓએ ખૂબ મદદ કરી છે. આ કાર્યક્રમમાં મેં તો કંઈ કરેલું જ નથી. સૌ મારા મિત્રો છે, આપ સૌ યુવાનો છો તથા આપ જે સમાજના શ્રેષ્ઠીઓ છે, આ બધાનો મને આ કાર્યક્રમમાં ખૂબ સહકાર મળ્યો છે. આ પ્રસંગે મારે ખાસ નોંધ લેવી છે શ્રી દિલીપભાઈ બુહા, ભાવેશભાઈ રફાડિયા, પિયુષભાઈ વેકરિયા, દિલીપભાઈ વરસાણી તેમજ મારી મમતા પાર્ક સોસાયટીની ટીમ જે છે એમનો પણ આ પ્રસંગે મારે ખાસ નોંધ લેવી છે. સાથે સાથે ખાલપર, મારા ગામ ખાલપર ગામ છે, ખાલપર ગામની જે યુવા ટીમ છે એમણે પણ આ કાર્યક્રમમાં મને ખૂબ સાથ સહકાર આપ્યો છે. સાથે સાથે આપણે સૌ જે આ વ્યવસ્થાની અંદર બેઠેલા છીએ તેવા ઉદય ડેકોરેટર્સના ઉદયભાઈ કથિરિયા છે, એમનો પણ આ પ્રસંગે મારે ખૂબ આભાર માનવો છે. સાથે સાથે કેતનભાઈ મહિલા સ્વામિનારાયણ સંપ્રદાયની જે મંદિર છે ત્યાંથી પધારેલા છે, એમનો પણ મારે ખાસ આ પ્રસંગે આભાર વ્યક્ત કરવો છે. સાથે સાથે આપણને એક સેલ્ફી કોર્નર
જે ખૂબ સરસ મજાનો એન્ટ્રીમાં બનાવેલો છે એવા યુનિક ઇવેન્ટના અજયભાઈ દુધાતને પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો છે. સાથે સાથે સૌથી વધારે જેટલો આભાર માનો એટલો ઓછો છે અહીં ઉપસ્થિત વક્તા શ્રી મનીષભાઈ વગાસા તેમજ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અંકિતભાઈ બુટાણી તથા તેમની સમગ્ર યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ કે જેમણે આ રક્તદાન વ્યવસ્થા સંભાળી છે. આ પ્રસંગે હું ખૂબ ખૂબ એ સૌનો દિલથી આભાર માનું છું. સાથે સાથે મારા પરિવારજનો, મારા કુટુંબીજનો તથા મારા સગા સંબંધી મિત્ર વર્તુળ સૌ આ પ્રસંગે મને ખૂબ મદદ કરી છે. જેટલો પણ અહીંયાથી હું આભાર માનું એટલો ઓછો છે. અંતમાં હૃદયના ભાવ સાથે આપ સૌનો ફરી વાર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સૌ કોઈ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे